હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ 9 લેક્ચરોમાં 9 વિડિયો લેક્ચરોમાં આપણે શું ભણ્યા તો કે આ ચેપ્ટરની પ્રસ્તાવના, લીલ વિશે પીએચડી કરી, દ્વિઅંગી વિશે પૂરેપૂરું જાણ લીધું અને જે રીતે મેં વાયદો કર્યો તો વચન આપ્યું હતું કે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે જોઈશું. તો ચલો લેટ સ્ટાર્ટ. ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિને અંગ્રેજીમાં કહેવાય ટેરિડોફાઇટા. યાદ છે? દ્વિઅંગી વનસ્પતિને આપણે કહેતા હતા બ્રાયોફાઇટા. સેમ ત્રિઅંગી વનસ્પતિને અંગ્રેજીમાં કહેવાય ટેરિડોફાઇટા. પી સાયલેન્ટ છે. દોસ્તો આજે અત્યારે તમારે ઘડીએ ઘડીએ વિડીયોને પોઝ કરવો પડશે અને એક સરસ પેન અને નોટ લઈને બધી વસ્તુ નોટ ડાઉન કરવી પડશે. એટલે ઘડીએ ઘડીએ જ્યારે કહો ત્યારે વિડીયો પોઝ કરવાનો, સ્ટોપ કરવાનો અને એ વસ્તુ લખી કાઢવાની જેટલી સ્ક્રીન પર દેખાય છે. તેના પછી તમારે વિડીયો આગળ કન્ટિન્યુ કરવાનું. રાઈટ? તો ચલો પહેલા બેઝિક 3 પ્રશ્નો જે એમસીક્યુમાં પૂછાઈ શકે ત્રિઅંગીના. તો કે ત્રિઅંગી વનસ્પતિ એ દુનિયાની સૌથી પહેલા આવેલી એવી વનસ્પતિ છે જે વેસ્ક્યુલર પ્લાન્ટ કહેવાય. વેસ્ક્યુલર પ્લાન્ટ એટલે વાહક પેશીધારી વનસ્પતિ. યાદ છે? લીલનો દેહ સુકાય સ્વરૂપે હતો, મૂળ પ્રકાંડ પણ અલગ નહોતું પડતું અને એટલો માઇક્રો લેવલનો હતો કે માંડ દેખી શકાતો હતો. તો નરી આંખે સરળતાથી ન દેખી શકાય એવો સૂક્ષ્મ દેહ લીલનો હતો. તેથી તેને સેલ ટુ સેલ, કોષથી કોષ ખોરાકનું તેમજ પાણીનું વહન કરવું સરળ હતું. એટલે એને અન્નવાહક જલવાહકની જરૂર પડતી નથી. એના પછી દ્વિઅંગી આવી હતી, તે લીલ કરતા થોડી એડવાન્સ હતી પણ તે પણ માઇક્રો લેવલની જ હતી, નાના કદની જ હતી. એટલે દ્વિઅંગીમાં પણ સેલ ટુ સેલ, કોષથી કોષ, કોષો જ એકબીજાને અન્નનું તેમજ પાણીનું તેમજ ખનિજ તત્વોનું વહન કરી આપતા હતા. એટલે આગળની દ્વિઅંગી અને લીલ જેવી વનસ્પતિઓમાં કોઈ સ્પેશિયલ અન્નનું અને પાણી તેમજ ખનિજ તત્વોના વહન માટે અનુક્રમે અન્નવાહક અને જલવાહક જેવી પેશી હતી નહીં. પરંતુ અહીંયા પર સૌથી પહેલી વાર અન્નવાહક પેશી અને જલવાહક પેશી જોવા મળી. પરંતુ યાદ રાખજો દોસ્તો, તમને ખબર છે કે અત્યારે જે વનસ્પતિનું રાજ છે, પ્રભુત્વ છે, એ વનસ્પતિ છે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ. જે તમે અત્યારે વૃક્ષો જોઈ રહ્યા છો, દ્વિદળી એકદળી વનસ્પતિ જોઈ રહ્યા છો, તો એની અંદર જલવાહક અન્નવાહક ભગવાને અત્યારે લેટેસ્ટ વનસ્પતિ છે આ બધી, એટલે એમાં એડવાન્સ કરી દીધી છે, એટલે સૌથી જટિલ છે. પરંતુ આ સૌ પ્રથમ પ્લાન્ટ હતો જેની અંદર ભગવાને જલવાહક અન્નવાહક સૌ પ્રથમ વાર મૂકવાની કોશિશ કરી હતી, આ કેરેક્ટર ડેવલપ કરવાની કોશિશ કરી હતી. એટલે ત્રિઅંગી વનસ્પતિઓમાં જલવાહક અન્નવાહક સૌથી પ્રાથમિક કક્ષાની, સૌથી નીચલી કક્ષાની હતી. તો પ્રશ્ન થાય કે ભગવાને આગળ લીલ અને દ્વિઅંગીમાં જલવાહક નથી મૂકી, અન્નવાહક નથી મૂકી, તો આના પછી ત્રિઅંગીમાં કેમ મૂકી? તો સ્વાભાવિક છે, ત્રિઅંગી વનસ્પતિ મોટા ભાગે, બીજો એમસીક્યુ, છોડ સ્વરૂપે જોવા મળે છે. હર્બેસિયસ પ્લાન્ટ એટલે દોસ્તો છોડ સ્વરૂપે. જો આ વનસ્પતિ મોટા ભાગે છોડ સ્વરૂપે હોય તો તમને ખબર છે એક નાનો અમથો છોડ કેટલો મીટરનો હોય? લગભગ તમે જોવા જાવ તો 10 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટરની ઊંચાઈનો તો હોય. તો હવે 10 થી 30 સેન્ટીમીટર એવરેજ આપણે સાઈઝ ગણી લઈએ તો આટલી મોટી સાઈઝને તમારે પાણી, ખોરાક, ખનિજ તત્વોનું વહન કરાવવું હોય તો તેના માટે કમ્પલસરી જલવાહક અન્નવાહક જેવી પેશીઓ જોઈએ. સેલ ટુ સેલ વહન પોસિબલ નથી, એ ઘણો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય. એટલે ભગવાને આમાં સૌથી પહેલા પ્રાથમિક કક્ષાની જલવાહક અને અન્નવાહક મૂકવાનો પ્રયત્ન કર્યો. તમને ખબર છે લીલ મોટા ભાગે પાણીમાં જોવા મળતી હતી. લીલ પછી દ્વિઅંગી પાણીમાં રહી શકતા હતા અને ખાસી બધી મોટા ભાગની દ્વિઅંગી વનસ્પતિ જમીન ઉપર રહેવા લાગી હતી. તેથી જ મેં તમને એમાં એમસીક્યુ ટીક કરાયો તો દ્વિઅંગીમાં શરૂઆતમાં કે દ્વિઅંગી વનસ્પતિ બ્રાયોફાઇટા એક એવો સમુદાય છે જે ઉભયજીવી કહેવાય છે વનસ્પતિઓમાં, કારણ કે પાણીમાં પણ જીવી શકે અને જમીન પર પણ જીવી શકે. સેમ વસ્તુ અહીંયા પર હું કહેવાનો ટ્રાય કરું તો ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગી વનસ્પતિમાંથી ડેવલપ થઈ છે, એમાંથી એડવાન્સ કેરેક્ટર વિકસાઈને બનેલી છે, એમાંથી ઉદ્વિકાસ પામેલી છે. તો દ્વિઅંગીમાંથી ત્રિઅંગી બની હોય તો ત્રિઅંગી સૌથી પહેલી એવી વનસ્પતિ છે જેને સક્સેસફુલી જમીન ઉપર, લેન્ડ ઉપર રહેવા માટેના કેરેક્ટર વિકસાયા. એટલે આ એક એવો સૌપ્રથમ પ્લાન્ટ છે જે જમીન ઉપર સૌથી સફળ જીવન જીવી શક્યો. તો લખ્યું છે ફર્સ્ટ સક્સેસફુલી લેન્ડ પ્લાન્ટ. સૌ પ્રથમ વાર જમીન ઉપર સફળતાથી જીવી શકનાર પ્લાન્ટ કયો? તો કે ત્રિઅંગી. યાદ રાખજો, 2 એમસીક્યુમાં કદી ગુચવાતા ના. પાણીમાંથી સૌ પ્રથમ જમીન ઉપર આવનાર પ્લાન્ટ પૂછે તો દ્વિઅંગી. સૌ પ્રથમ વાર જમીન ઉપર સૌથી સફળતાપૂર્વક રહેનાર પ્લાન્ટ પૂછે તો એ છે ત્રિઅંગી. તો જોઈએ આપણી એનસીઈઆરટીની બુકમાં શું લખ્યું છે. તો પહેલી શરૂઆત કરું વસવાટથી. ત્રિઅંગી ક્યાં રહી શકે? તો ત્રિઅંગી મોટા ભાગે 99% ત્રિઅંગી વનસ્પતિ જમીન ઉપર રહે છે, સક્સેસફુલી જમીન પર રહેવા માટે અનુકૂળ છે. તો ઉદ્વિકાસીય રીતે જોવા જઈએ તો દ્વિઅંગી પછી બનેલી આ ત્રિઅંગી કે જેની પાસે વાહક પેશી છે, જલવાહક અન્નવાહક પ્રાથમિક કક્ષાની છે, તે સૌપ્રથમ સ્થલજ વનસ્પતિ છે જે જમીન પર આવનાર વનસ્પતિ.
તમે આ પેશીઓ વિશે પ્રકરણ 6 માં ઘણું બધું અભ્યાસ કરી ચૂક્યા છે. 12મા વાળા વિદ્યાર્થી અને 11મા વાળા મારી સાથે કરશે. ત્રિઅંગી વાંચો, નોટ ડાઉન કરો એનું સ્થળ, નિવાસ સ્થાન. ત્રિઅંગી વનસ્પતિ હંમેશા ઠંડી જગ્યા, ભેજવાળી જગ્યા, છાંયડાવાળી જગ્યા અને નજીક પાણી હોય, પાણી મળી રહે તેવી જગ્યાએ આ લોકો રહેવાનું પસંદ કરે છે. ફરી એકવાર, આ ત્રિઅંગી વનસ્પતિ હંમેશા કોઈ છાંયડો હોય એવી જગ્યાએ, જે જગ્યા ઠંડી પણ હોય અને ભેજ પણ હોય અને નજીક વોટર અવેલેબલ હોય, પાણી અવેલેબલ હોય એવી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. હવે આનું કારણ તમને ખબર છે કેમ અને પાણીની આવશ્યકતા રહેશે. કારણ કે દ્વિઅંગીમાં તમને મેં કીધેલું કે દ્વિઅંગીને પરાગનયન માટે, નરજન્યુને માદાજન્યુ પહોંચવા માટે પાણી જ એક માધ્યમ હતું. સેમ ત્રિઅંગીમાં પણ નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવું હશે તો વોટર કમ્પલસરી છે, પાણી વડે જ પરાગનયન થશે. તેથી દ્વિઅંગી અને ત્રિઅંગી આખી દુનિયામાં જમીન ઉપર બધે ફેલાઈને નહીં રહી શકે. આ વનસ્પતિઓ જમીન પર તો જોવા મળશે પણ નજીક પાણી હોવું ઘણું આવશ્યક છે. રાઈટ? હા, કેટલીક વનસ્પતિ એવી છે જે રેતાળ જમીનમાં પણ ફૂલે ફાલે છે. બહુ અપવાદ એવી ત્રિઅંગી વનસ્પતિ હશે જેને ઘણા બધા એક્સ્ટ્રા કેરેક્ટર ડેવલપ કર્યા હશે અને રેતાળ જમીનમાં પણ રહેવા માટે અનુકૂલિત થઈ હશે, પણ એ બહુ ફ્યુ અમાઉન્ટમાં હશે. કારણ કે મોટાભાગની વનસ્પતિ ઠંડી, પાણીવાળી જગ્યા, ભેજવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. તો ફ્રેન્ડ્સ, આ થયો વસવાટ. ઘડીએ ઘડીએ જેમ જેમ હું આગળ જઉં તેમ તેમ તમે ટીક કરતા જજો, ચોપડીમાં અંડરલાઈન કરતા જજો. ચોપડીનું એક વાક્ય, શબ્દ કે અક્ષર પણ બાકી નહીં રહે આપણો લેક્ચર પત્તા સુધી. દરેક વસ્તુ તમને ડિટેલમાં ખબર પડી જશે. રાઈટ? ચલો આગળ વધીએ. તો જોઈએ ત્રિઅંગીની પ્રસ્તાવના. ત્રિઅંગીના અભ્યાસને ટેરિડોલોજી કહેવાય. યાદ છે? દ્વિઅંગીના અભ્યાસને, બ્રાયોફાઇટાના અભ્યાસને બ્રાયોલોજી કીધેલું. સેમ ત્રિઅંગીના અભ્યાસને, ટેરિડોફાઇટાના અભ્યાસને ટેરિડોલોજી કહેવાય. ટેરિડોલોજીમાં ડિટેલ અભ્યાસ કોણે કર્યો છે દુનિયામાં, જેને ટેરિડોલોજીના પિતા કહેવાય છે, ત્રિઅંગી વિજ્ઞાન શાસ્ત્રના પિતા કહેવાય છે? F.O. બોવર. નોટ ડાઉન કર લો. F.O. બોવર, જેને કહેવાય છે ટેરિડોલોજીના પિતા. એમના પછી ભારતમાં ટેરિડોલોજીમાં ડિટેલ અભ્યાસ કરનાર, ભારતમાં ટેરિડોલોજીના પિતા કોણ? S.S. બીર. ઓકે, એના પછી નેક્સ્ટ, ટેરિડોફાઇટા ત્રિઅંગી શબ્દ કોણે શોધ્યો? હેકલ નામના સાયન્ટિસ્ટે. તો ચલો હવે જોઈએ. બહુ સરસ ઇમેજિનેશન કરીને મેં રાખેલું છે, દેખાડું. બોલો, ત્રિઅંગી વનસ્પતિનો જે સમુદાય છે એમાં પાછા 4 પ્રકારના વર્ગ પડે છે. 4 પ્રકારના વર્ગ તમારા નીટના સિલેબસના એકોર્ડિંગ હું કહું છું. તો 4 પ્રકારના વર્ગ પડે ત્રિઅંગી સમુદાયના. એક સિલોપ્સીડા, બીજું લાઇકોપ્સીડા, ત્રીજું ફિનોપ્સીડા અને ચોથું ટેરોપ્સીડા. ફરી એકવાર, સિલોપ્સીડા, લાઇકોપ્સીડા, ફિનોપ્સીડા અને ટેરોપ્સીડા. પહેલી વાર નામ સાંભળો છો એટલે થોડું અઘરું પડતું હશે, પણ મારી જેમ 4-5 વાર બોલી દીધું ને અને મારા દેખાડ્યા પ્રમાણે તમે બધી જ ઇમેજ જોઈ લીધી મારી, તો સવાલ જ નથી કે તમને આ યાદ ના રહે. બહુ ઇઝીલી રીતે વગર ગોખે, વગર 10-10 વાર બોલે યાદ રહી જશે. તો ચલો ફરી એકવાર, ત્રિઅંગી સમુદાયને કેટલા વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે? 4. એમાં પહેલો જોઈએ સિલોપ્સીડા. તો સિલોપ્સીડા તમને દેખાઈ રહી છે, મેં ઇમેજ દેખાડી છે. સિલોપ્સીડામાં આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય જેમાં મૂળ પ્રકાંડ પર્ણ કમ્પ્લીટલી દેખાઈ શકે છે, જેનું સૌથી ફેમસ ઉદાહરણ છે સિલોટમ. આમાં પી સાયલેન્ટ છે. તો બોલો, પહેલી વનસ્પતિ કઈ? સિલોટમ, જે સિલોપ્સીડા ગ્રુપમાં આવે. ત્રિઅંગીનું બીજો વર્ગ છે લાઇકોપ્સીડા. લાઇકોપ્સીડામાં 2 ઉદાહરણ સૌથી ફેમસ છે. એક તમે આ દેખો છો, જે જમીન ઉપર, આખા પર્વત ઉપર કે જમીન ઉપર આડી રીતે વૃદ્ધિ કરતી જાય, પથરાતી જાય અને આખી જમીન કે પર્વત કવર કરી લે એવી વનસ્પતિ છે લાઇકોપોડિયમ. શું નામ કીધું મેં દોસ્તો? લાઇકોપોડિયમ. એ લાઇકોપ્સીડાનું એક ઉદાહરણ છે. અને એક બીજું ઉદાહરણ છે સૌથી ફેમસ છે, નામ છે સેલાજીનેલા. શું નામ છે? સેલાજીનેલા. એ પણ લાઇકોપ્સીડામાં આવે. તો લાઇકોપ્સીડામાં 2 ઉદાહરણ કીધા મેં. એક છે લાઇકોપોડિયમ અને બીજો છે સેલાજીનેલા. હવે જે તમને આ વનસ્પતિ દેખાય છે સેલાજીનેલા, એ વનસ્પતિની બહુ જ પૌરાણિક કથા જોડેલી છે. તમને ખ્યાલ હોય તો રામાયણમાં જ્યારે રામ ભગવાન રાવણ સાથે લડવા જઈ રહ્યા હોય છે ત્યારે યુદ્ધ દરમિયાન એક સમય એવો આવે છે, લક્ષ્મણજીને ઈજા થાય છે અને તે બેભાન થઈ જાય છે અને લગભગ કોમામાં જતા રહે છે. ત્યારે તેમને સભાન કરવા અને તેમને સાજા કરવા માટે વૈદ હનુમાનજીને એક વનસ્પતિ લાવવાનું કહે છે, પણ હનુમાન દાદાને એ વનસ્પતિ સમજ નથી પડતી. તો એ જે પર્વત ઉપર ઉગી હોય છે એ આખો પર્વત ઉચકી લાવે છે. આ કથા આપણે નાનપણથી જાણીએ છીએ, આખા વિશ્વમાં ફેલાયેલી છે. તો બસ એ લક્ષ્મણજીને સાજી કરનાર, હનુમાન દાદા એ વનસ્પતિને લાવનાર અને વૈદ વડે એ વનસ્પતિનો ઉપયોગ થનાર વનસ્પતિ, જે વનસ્પતિ હતી સેલાજીનેલા. અત્યારે વૈજ્ઞાનિક નામ કહેવા જો તો સેલાજીનેલા, પણ તમે જાણો છો એનું કથાઓમાં નામ હતું સંજીવની, જેને આયુર્વેદિકમાં કહેવાય છે સંજીવની બુટી.
સ્વાભાવિક છે, કથાઓ પ્રમાણે કહેવા જઈએ તો જીવન આપનારી બુટી એટલે સંજીવની બુટી નામ પડ્યું હતું, પણ એનું કમ્પ્લીટ વૈજ્ઞાનિક નામ છે સેલાજીનેલા, જેના ઘણા બધા હ્યુમન માટે મેડિસિનલ યુઝ છે, ઔષધીય ગુણ છે. તો દોસ્તો યાદ રહી ગયું તમને કે લાઇકોપસીડા એક બીજો વર્ગ છે જેમાં લાઇકોપોડિયમ અને સેલાજીનેલા બે ઉદાહરણ આવે. એના પછી નેક્સ્ટ કહેવા જઈએ તો ત્રીજો વર્ગ છે ત્રિઅંગી સમુદાયનો ફિનોપ્સીડા, અને ફિનોપ્સીડામાં પણ સૌથી ફેમસ ઉદાહરણ છે હોર્સટેલ અશ્વપુચ્છ, અથવા વૈજ્ઞાનિક નામ કહેવા જોઈએ તો ઇક્વિસેટમ. શું કીધું? ઇક્વિસેટમ, જેનું બીજું નામ શું છે? હોર્સટેલ, અને ત્રીજું નામ શું છે? અશ્વપુચ્છ. તમારા ત્રિઅંગી સમુદાયની ચોપડીમાં શરૂઆત થાય છે ત્યાં પહેલી લીટીમાં વસ્તુ લખી છે. તો ત્રીજો વર્ગ છે ફિનોપ્સીડા, જેમાં ઉદાહરણ છે ઇક્વિસેટમ. દેખાય છે ઇક્વિસેટમ આ પ્રકારની પૂછે, આ પ્રકારની દેખાય. અને ત્રિઅંગીનો છેલ્લો અને ચોથો સૌથી મુખ્ય વર્ગ જેને કહેવાય ટેરોપ્સીડા, અને ટેરોપ્સીડામાં બધે બધી ફર્ન આવે. યાદ રાખો દોસ્તો, અત્યારે લખી રાખો ફર્ન. ફર્ન એટલે હંસરાજ. અલગ અલગ પ્રકારની બધી જ હંસરાજ, અલગ અલગ પ્રકારની બધી જ ફર્ન નામની વનસ્પતિ આવે. લાઈક 3 સૌથી બેસ્ટ ઉદાહરણ આપ્યા છે. એક છે ડ્રાયોપ્ટેરિસ, દેખાય છે આ પ્રકારની ડ્રાયોપ્ટેરિસ દેખાય, આ પ્રકારની ડ્રાયોપ્ટેરિસ નામની હંસરાજ દેખાય. નેક્સ્ટ એના પછી બીજી દેખાય છે મૂળ પ્રકાર પર્ણ જે જમીન સાથે જોડાયેલા છે, એ છે ટેરિસ. અને ત્રીજી વનસ્પતિ દેખાય છે એડિયન્ટમ. રાઈટ? તો 3 ઉદાહરણ ફેમસ. એક છે ડ્રાયોપ્ટેરિસ, બીજી છે ટેરિસ, અને ત્રીજી છે એડિયન્ટમ. 3 હંસરાજ છે, એક પ્રકારની ફર્ન છે, અને એને ટેરોપ્સીડા ગ્રુપમાં મૂકવામાં આવે છે. આ બધી વસ્તુ ચોપડીમાં તમારા ત્રિઅંગી સમુદાય એન્ડિંગમાં આપી છે, પણ સૌથી પહેલા આ જ વસ્તુ દેખાય પરિચયમાં, એટલે મેં તમને પહેલા આ વસ્તુ ભણાવી દીધી. દેખાય છે? એકવાર ફરીથી બોલો. ત્રિઅંગી વનસ્પતિના સમુદાયને કેટલા વર્ગમાં વહેંચવામાં આવે? 4. એક છે સિલોપ્સીડા, બીજું છે લાઇકોપ્સીડા, ત્રીજું છે સ્પિનોપ્સીડા, અને ચોથું છે ટેરોપ્સીડા. રાઈટ? 4 વર્ગમાં કઈ વનસ્પતિના ફેમસ ઉદાહરણ આપેલા છે? સિલોપ્સીડામાં ઉદાહરણ છે સિલોટમ, લાઇકોપ્સીડામાં 2 ઉદાહરણ જોયા આપણે, એક છે લાઇકોપોડિયમ અને બીજું છે સેલાજીનેલા, જેને મેં પ્રચલિત નામ કીધું સંજીવની બુટી. ત્રીજો વર્ગ છે ફિનોપ્સીડા, જેમાં ઉદાહરણ છે ઇક્વિસેટમ, જેનું મેં ફેમસ નામ કીધું, પ્રચલિત નામ કીધું હોર્સટેલ, અથવા ગુજરાતીમાં કહું તો અશ્વની પૂંછ, અશ્વપુચ્છ. ઓકે. અને ચોથો વર્ગ ટેરોપ્સીડામાં 3 ઉદાહરણ ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ. લગભગ બધી સિમિલર જ દેખાય છે, કારણ કે બધી જ હંસરાજ છે, અને હંસરાજ આ પ્રકારની દેખાય. હંસરાજને અંગ્રેજીમાં શું કહેવાય? ફર્ન. બુકમાં નામ આપ્યું છે, પણ એને આ 4 વર્ગમાં સામેલ નથી કરી, એવી એક વનસ્પતિ જે રહી જાય છે. ફરી એક વાર કહું, બુકમાં નામ આપ્યું છે, લખાણમાં નામ આપ્યું છે, પણ આ વર્ગમાં એને સામેલ નથી કરી. તો તમને એક્ઝેક્ટ એનો ઇતિહાસ કહી દઉં. ચોથી વનસ્પતિ પણ એક હંસરાજ છે, જે પાણીમાં છે, જલજ વનસ્પતિ છે, જેને કહેવાય સાલ્વિનિયા. અને આ સાલ્વિનિયા પણ એક પ્રકારની ફર્ન છે, અને આ ફર્ન કયા ગ્રુપમાં આવે? ટેરોપ્સીડા. એટલે તમે લખી રાખજો કે ટેરોપ્સીડામાં 3 તો અંદર આપી જ છે, જે મેં અહીંયા લખી છે, અને ચોથી કઈ લખવાની તમારે? સાલ્વિનિયા. ઓકે. જો ના સમજ પડી હોય તો હજી વિડીયો રિપ્લે કરો અને ફરીથી જોઈને ફરીથી મોડે કરો. ઓકે. આ 4 વર્ગમાં જેટલી પણ વનસ્પતિ એમાંથી કઈ ફેમસ છે જે આપણી બુકમાં વારંવાર તમને દેખાશે આપેલી છે? એ છે પહેલી બધી જ પ્રકારની હંસરાજ, બધી જ પ્રકારની ફર્ન, જેમાં બહુ ફેમસ છે ડ્રાયોપ્ટેરિસ. એના પછી બીજી એક હંસરાજ છે સાલ્વિનિયા. એના પછી લાઇકોપ્સીડાની સૌથી ફેમસ વનસ્પતિ છે સેલાજીનેલા, સંજીવની બુટી, અને સ્પિનોપ્સીડાની વનસ્પતિ છે ઇક્વિસેટમ, હોર્સટેલ, અશ્વપુચ્છ. ફરી એકવાર 4 વનસ્પતિ ફેમસ છે. નંબર 1 અલગ અલગ પ્રકારની 2 હંસરાજ, એક છે ડ્રાયોપ્ટેરિસ અને બીજી છે સાલ્વિનિયા. બીજી છે સંજીવની બુટી એટલે કે સેલાજીનેલા, અને એના પછી છે ઇક્વિસેટમ. તો મને વિશ્વાસ છે કે આટલી 3-4 મિનિટમાં તમને બહુ પરફેક્શન સાથે આ વસ્તુ મોડે થઈ ગઈ હશે. વાંચી જુઓ બુકની લીટી. ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપુચ્છ, હોર્સટેલ અથવા ઇક્વિસેટમ અને અલગ અલગ પ્રકારની હંસરાજ એટલે કે ફર્નનો સમાવેશ થાય છે. નેક્સ્ટ હવે ચોપડીમાં જોઈ જોઈએ કે જે આકૃતિ આપી છે બધી અલગ અલગ વનસ્પતિઓની, એ કયા પ્રકારની આપી છે, કારણ કે એનસીઆરટી પ્રમાણે નીટમાં પૂછી શકે ડાયાગ્રામ. તો જોઈ લો. પહેલી જ તમને દેખાય છે, મેં કીધું તે રીતે સેલાજીનેલા, જેને કીધું સંજીવની બુટી, હનુમાન દાદા જે વનસ્પતિ લઈને આવ્યા હતા, જેમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણ દેખાય છે તમને લિટરલી. એના પછી હોર્સટેલ, ઇક્વિસેટમ દેખાય છે, ઘોડાની પૂંછડી જેવી રચના, જેમાં આ શંકુ છે. શંકુ શું છે હું તમને થોડી વાર પછી સમજાવું છું. પ્રજનનમાં બહુ મોટો ભાગ છે એનો. એના પછી તમને દેખાય છે પ્રકાંડ છે, પ્રકાંડમાં અલગ અલગ ગાંઠ છે, ગાંઠ 2 ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ છે, અને ઘણી બધી એમાંથી બ્રાન્ચીસ નીકળે છે, પર્ણિકાઓ છે. અને તમને ખબર છે કે જમીનમાં આડી રીતે વૃદ્ધિ કરતું, જમીનમાં દબાયેલું અને જમીનને સમક્ષિતિજ વૃદ્ધિ કરતું, સમાંતર વૃદ્ધિ કરતું એવું પ્રકાંડ, જેને કહીએ છીએ ભૂમિગત પ્રકાંડ. અને જમીનમાં દબાયેલું હોય, જમીનને આડી રીતે વૃદ્ધિ કરે, જમીનને સમાંતર વૃદ્ધિ કરે, તેવા પ્રકારને આપણે કહીએ છીએ ગાંઠા મૂડી. યાદ છે? હળદર અને આદુમાં ભણી ચૂક્યા છે. હળદર અને આદુમાં
આડું પ્રકાંડ જમીનમાં દબાયેલું હોય અને સમક્ષિતિજ જમીનને સમાંતર વૃદ્ધિ કરે તેવા પ્રકારને રાઇઝોમ અથવા ગાંઠા મૂડી કહે. તો સેમ અહીંયા પર એવું પ્રકાંડ શરૂઆતમાં જોવા મળે, જમીનમાં દબાયેલું અને જમીનને સમાંતર વૃદ્ધિ કરે પછી જમીનની બહાર આવે એટલે એને કીધું ગાંઠા મૂડી. અને એમાંથી અસ્થાનિક મૂળ નીકળે છે, જોઈ લો આ બધા. ઓકે, તો સાચા મૂળ પ્રકાંડ પણ ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળે. એના પછી મેં કીધું જલજ વનસ્પતિ, જેને કીધું હતું આપણે સાલ્વિનિયા, જેમાં મૂળ પ્રકાંડ પણ લિટરલી જોવા મળે છે. તરતી પાણીમાં ફ્રી ફ્લોટિંગ કરતી, મુક્ત રીતે તરતી વનસ્પતિ છે. સૌથી ફેમસ ફર્ન અથવા અલગ અલગ પ્રકારની હંસરાજ, જેની પાસે તો બહુ જ સરસ મૂળ પ્રકાંડ પણ અને સૌથી જૂની ત્રિઅંગી વનસ્પતિ છે. દોસ્તો આપણે 3 વસ્તુ જોઈ ચુક્યા. એક ત્રિઅંગીની પ્રસ્તાવના, બીજો નંબર ત્રિઅંગીનો વસવાટ, અને ત્રીજો નંબર ત્રિઅંગીમાં વર્ગ અને દરેક વર્ગમાં ઉદાહરણ. 3 વસ્તુ જોઈ ચુક્યા. તો હવે નંબર 4 નેક્સ્ટ, ત્રિઅંગી વનસ્પતિનો ઉપયોગ. વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરતા જાઓ દોસ્તો સાથે સાથે. શું કીધું મેં? ચોથો નંબર ત્રિઅંગી વનસ્પતિનો ઉપયોગ. તો આના મુખ્યત્વે 3 ઉપયોગ છે. નંબર 1, આ વનસ્પતિ જમીનનું બંધારણ જાળવી શકે. આ વનસ્પતિ જેટલી ફેલાયેલી હોય, જેટલા જ એના જમીનમાં મૂળિયા સ્થાપિત હોય, એટલી જ આ વનસ્પતિ જમીનમાં બંધારણ જાળવે, તેનું ધોવાણ થતું અટકાવે. તે ઉપરાંત મેં તમને કીધેલું મેડિસિનલ યુઝ છે આના. ઘણા બધા મેડિકલ ઔષધીય ગુણ છે, જેમ કે સંજીવની બુટી, લાઈક કફમાં, ફીવરમાં, ટાઇફોઇડમાં લોટ્સ ઓફ આના યુઝ છે, જે મેડિકલમાં એક ઔષધ તરીકે થઈ શકે. અને ઓર્નામેન્ટલ્સ તરીકે ઘણા લોકો એને સુશોભન તરીકે આંગણામાં કે ઘરમાં મૂકતા હોય છે. તો આના 3 યુઝ થયા. એક છે ઔષધીય, બીજું છે ભૂમિ બંધક એટલે સોઇલ બાઇન્ડર, અને ત્રીજું છે સુશોભન માટે ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે. ઓકે, હવે આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે લાસ્ટ ટાઈમ શું જોયું તો પહેલા થોડું રિવાઇઝ કરવું પડશે, તો જ તમને ત્રિઅંગીમાં આગળ ખબર પડશે. તો પહેલા જૂનું રિવાઇઝ કરી લઈએ. મેં તમને આવી રીતે વચન આપ્યું હતું, દુનિયાની કોઈ પણ વનસ્પતિ હોય, ગમે તેવો સમુદાય હોય પ્લાન્ટનો, એની પાસે 2 અવસ્થા હોય ને હોય જ. એક જન્યુજનક અને બીજી બીજાણુજનક. વગર ટાઈમ બગાડે ફટાફટ દ્વિઅંગીમાં શું કીધેલું. જો નવા વિદ્યાર્થીઓ જો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હું જ્યારે પણ બોલું કે આપણે જોઈ ચૂક્યા છે, એનો અર્થ કે મેં આગલા વિડીયો લેક્ચર્સમાં મેં આ બધું ભણાવ્યું હશે. જો ના દેખ્યું હોય તો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને પહેલા એ લિંક પર ક્લિક કરીને એ વિડીયોને જુઓ, ધેન આ વિડીયોને કન્ટિન્યુ કરો. તો વધ્યા આગળ. દ્વિઅંગી વનસ્પતિમાં તમને ખબર છે મુખ્ય દેહ કયો હતો? જન્યુજનક. અને જન્યુજનક અવસ્થા તમને ખબર છે, પર્ણિકાઓ જેવી રચના લેટરલ કીધેલું, જે મૂળ જેવા નીકળતા હતા એને કીધેલું રાઇઝોઇડ, અને એટલે મૂલાંગો, અને એક નાના પ્રકાંડ જેવી નાની દંડા જેવી રચના હતી જેને કીધેલું મેન અક્સિસ. અને આવી મુખ્ય લીલી પ્રકાશ સંશ્લેષી સ્વતંત્ર જન્યુજનક અવસ્થા ઉપર ખ્યાલ હોય તો પ્રજનન અંગ બનતા હતા. જેમાં નર જન્યુજનક અવસ્થા હોય તો તેની પર નર પ્રજનન અંગ બને, જેને કીધેલું એન્થેરેડિયમ અથવા પૂજન્યુધાની. અને માદા જન્યુજનક અવસ્થા હોય તો એની પર માદા પ્રજનન અંગ બને, જેને કીધેલું સ્ત્રીજન્યુધાની અથવા આર્કિગોનિયમ. એન્થેરેડિયમ, આર્કિગોનિયમ, પૂજન્યુધાની, સ્ત્રીજન્યુધાની. નરજન્યુજનક અવસ્થા પર બને અને એક માદા જન્યુજનક અવસ્થા પર બને. અને આ બધું જ એકીય હોય, એન હોય કીધેલું. બોલો, નરજન્યુજનક અવસ્થાનું પૂજન્યુધાની સમભાજન કરે અને નરજન્યુ બનાવે. સમભાજનથી બન્યું હતું એ પણ એન હતું. માદા પ્રજનન અંગ સ્ત્રીજન્યુધાનીથી બને, એ પણ સંભાજનથી બને એટલે એ પણ એન હોય. રાઈટ. નરજન્યુ પાણીમાં મુક્ત થાય અને પરાગનયન વડે સ્ત્રીજન્યુધાનીના અંડકોષ સુધી પહોંચે. અને સ્ત્રીજન્યુધાનીના અંડકોષ સુધી પહોંચ્યા પછી સ્ત્રીજન્યુધાનીમાં રહેલા અંડકોષનું ફલન કરે. ફલનથી ફલિતાંડ બને, યાદ છે. અને ફલિતાંડ ઘણી બધી વાર સંભાજન પામે તો ભ્રૂણ બને. જન્યુજનક અવસ્થા કેવી હતી? એન. એમાંથી બનતા જન્યુ કેવા હતા? એન. જન્યુઓ 2 જોડાયા તો એન જન્યુ 2 કોષો જોડાવાથી 2n શું બનતો હતો? ફલિતાંડ. 2n ફલિતાંડનું સંભાજન થાય તો 2n ભ્રૂણ બને. 2n ભ્રૂણનું સંભાજન થાય તો આખો એક 2n દ્વિકીય દેહ બને, જેના 3 ભાગ હતા: કેપ્સ્યુલ, સીટે અને ફૂટ, જેને કીધેલું બીજાણુજનક અવસ્થા. યાદ છે તમને કીધેલું કે જન્યુજનક અવસ્થા ઉપર એક નાની અમથી બીજાણુજનક અવસ્થા લટકતી હોય, ખૂબ જ સૂક્ષ્મ હોય, જન્યુજનક અવસ્થા ઉપર ડિપેન્ડેડ હોય, સ્વતંત્ર ન હોય, જાતે ખોરાક બનાવી ન શકે, ટૂંકજીવી હોય, જે બીજાણુ બનાવીને ફાટી જશે, મૃત્યુ પામશે. તેથી કીધેલું કે જન્યુજનક અવસ્થા દ્વિઅંગીમાં કેવી? મુખ્ય. અને બીજાણુજનક અવસ્થા દ્વિઅંગીમાં કેવી? ગૌણ. ત્રિઅંગીમાં ઊંધું થઈ જશે. ત્રિઅંગીમાં બીજાણુજનક મુખ્ય થઈ જશે અને જન્યુજનક ગૌણ થઈ જશે. જોઈએ છે હમણાં થોડી વાર પછી. તમને દેખાય છે મેં જે લાસ્ટ લેક્ચરમાં દેખાડ્યું હતું કે આખો આ જે દેહ છે એને કીધું માદા જન્યુજનક અવસ્થા. એની ઉપર જે દેખી આ સ્ત્રીજન્યુધાની, અને એના જ્યાં ખજૂર જેવા લટકતા
રેઝ છે એ રેઝની નીચે તમને બહુ જ નાની શું દેખાય છે? બીજાણુજનક અવસ્થા બહુ જ નાની હોય, સૂક્ષ્મ હોય, ત્રિઅંગીમાં ઊંધું થઈ જશે. જન્યુજનક નહીં દેખાય, બીજાણુજનક દેખાશે. અહીંયા શું હતું? બીજાણુજનક નતો દેખાતો, જન્યુજનક માંડ માંડ દેખાઈ શકતો હતો. તો બોલો, આવા બીજાણુજનક અવસ્થાના કેપ્સ્યુલના કોષો ઘણી બધી વાર શું કરે? અર્ધીકરણ. અને અર્ધીકરણ એટલે અડધું થઈ જાય એટલે આખો દેહ 2n હતો, કેપ્સ્યુલ 2n હતી, એના કોષે અર્ધીકરણ કર્યું તો એની અંદર જેટલા બીજાણુ બને એ બધા કેવા? n. આ બીજાણુઓ કેપ્સ્યુલ ફાટતા મુક્ત થાય અને જમીન ઉપર યોગ્ય જગ્યાએ પાણી વડે વિકિરણ પામે અને કોઈ યોગ્ય જગ્યાએ અનુકૂળ સ્થિતિ મળતા અંકુરણ પામે અને કોઈ નરજન્યુજનક અવસ્થા બનાવે અને કોઈ બીજાણુ સંભાજન કરીને માદાજન્યુજનક અવસ્થા બનાવે. તો આથી દ્વિઅંગીની લાઈફ સાયકલ ડિટેલમાં આપણે ભણ્યા છે લાસ્ટ લેક્ચરમાં. મારે ફરી દેખાડવાનો અર્થ એટલો જ હતો કે મારે એટલું બતાવવું હતું કે જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, મોટી હતી અને એની ઉપર ડિપેન્ડ કરતી અવસ્થા હતી બીજાણુજનક અવસ્થા, જે ખૂબ જ નાની હતી, નરી આંખે દેખવી પોસિબલ નથી, ટૂંક જેવી હતી. એક્ઝેક્ટ આનથી ઊંધું આવી જશે દોસ્તો ત્રિઅંગીમાં. ત્રિઅંગીમાં જે સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી જે દેહ હશે એ દેહનું નામ છે બીજાણુજનક અવસ્થા. એમાંથી બીજાણુ બનશે, બીજાણુમાંથી જન્યુજનક બનશે, પણ જન્યુજનક એટલો નાનો હશે, અહીંયા તો તમે દેખવા મળે એટલે મોટો મેં બતાવ્યો છે, બાકી એટલો સૂક્ષ્મ હોય કે નરી આંખે દેખવો પોસિબલ નથી. તો જન્યુજનક અવસ્થા કેવી હશે? આમાં ગૌણ હશે, એક્ઝેક્ટ દ્વિઅંગીથી ઊંધું. અને બીજાણુજનક અવસ્થા કેવી હશે? મુખ્ય હશે, સાચા મૂળ પ્રકાંડ પર્ણ જલવાક અનવાક ધરાવતા હશે. ઓકે, તો દ્વિઅંગીથી બિલકુલ ઊંધું અહીંયા મેં કીધું. આખી લાઈફ સાયકલ હું અત્યારે એનિમેશન કરીને બતાવીશ, તમે ટેન્શન ના લેશો. પણ અત્યારે મારે કહેવાનો થઈ જતો કે ત્રિઅંગીમાં જન્યુજનક અવસ્થા બહુ નાની હોય અને નરી આંખે ન દેખાઈ શકે એવી ગૌણ અવસ્થા છે, અને મુખ્ય અવસ્થા છે સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી બીજાણુજનક અવસ્થા. દ્વિઅંગીમાં બીજાણુજનક ગૌણ હતી, જન્યુજનક મુખ્ય હતી. ત્રિઅંગીમાં જન્યુજનક ગૌણ છે, બીજાણુજનક મુખ્ય છે. ક્યાંય ગૂંચવાનું નથી, કોન્સેપ્ટ ક્લિયર છે એટલે કશું યાદ રાખવાની જરૂર નથી, ઓટોમેટિક તમને સમજ પડી જ ગઈ છે. તો બોલો, દેખાય છે બીજાણુજનક અવસ્થા? બોલો, બીજાણુજનક અવસ્થા પાસે સાચા મૂળ છે, સાચું પ્રકાંડ છે, સાચા પર્ણ છે, લીલા રંગનું છે, ખાસો મોટો છે, નરી આંખે દેખી શકાય છે, લીલો છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સ્વતંત્ર છે, જાતે ખોરાક બનાવે છે. તેથી અને જેટલું હું બોલ્યો એ મેં લખીને તૈયાર રાખેલું છે, વાંચો. બીજાણુજનક અવસ્થા મુખ્ય, મોટા કદની, લીલા રંગની, સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી. દોસ્તો, મૂળ પ્રકાંડ પર્ણ 3 અંગો હવેથી સાચા દેખાય એટલે આ વનસ્પતિને આપણે શું નામ આપ્યું? ત્રિઅંગી વનસ્પતિ. આગળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના હતી પણ સાચા મૂળ નતા. યાદ છે? મૂળનું કામ કરે એવી રચના હતી જેને કીધેલું મૂલાંગો. એટલે દ્વિઅંગીમાં સાચા પ્રકાંડ અને પર્ણ જેવી રચના મળતી હતી. 2 અંગો સાચા હોય એવા લાગતા હતા એટલે દ્વિઅંગીને કીધું દ્વિઅંગી, 2 અંગો વાળી. અને ત્રિઅંગીમાં 3 અંગો સાચા દેખાય છે એટલે શું કીધું? ત્રિઅંગી, મૂળ પ્રકાંડ પર્ણ. બીજું, આમાં પ્રાથમિક કક્ષાની જલવાક અનવાક હોય. કીધું મેં પહેલી વાર જલવાક અનવાક ભગવાને આમાં રચી. ઓકે, તો ચોપડીમાં શું આપીએ જોઈ લઈએ. તમે યાદ કરો કે દ્વિઅંગી વનસ્પતિમાં જીવન ચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક હતી અને તેની પર ડિપેન્ડ કરતી હતી બીજાણુજનક. અહીંયા પર ઊંધું છે. ત્રિઅંગીમાં મુખ્ય વનસ્પતિ તે બીજાણુજનક છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે. બીજાણુજનક પાસે સાચા મૂળ પ્રકાંડ પર્ણ હોય છે અને જલવાક અનવાક જેવી પેશી પણ હોય છે. તો આટલી તો ખબર પડી ગઈ કે સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી વનસ્પતિ એટલે ત્રિઅંગી. પણ ત્રિઅંગી વનસ્પતિના જે પર્ણો છે ને એ પર્ણોમાં પણ બહુ વેરિએશન છે. લાઈક અમુક ત્રિઅંગી વનસ્પતિ જેમ કે હંસરાજ, મોટા ભાગની બધી હંસરાજ છે એના પર્ણો તમે ક્યારના દેખી રહ્યા છો ઇમેજમાં, ખાસ્સા મોટા મોટા લાંબા લાંબા છે, રાઈટ? તો હંસરાજના પર્ણો કેવા હોય? મોટા મોટા. જો એ લોકો મોટા પર્ણો ધરાવે તો એને કહેવાય મહાપર્ણી, કાં તો એવા પર્ણોને કહેવાય મેક્રોફાઇલ. ઓકે, અને સેલાજીનેલા જેવી વનસ્પતિ છે તેના પર્ણો કેવા છે? ખાસા બધા નાના નાના. જો ખૂબ જ નાના નાના પર્ણો હોય દોસ્તો તો એવા પર્ણોને કહેવાય સૂક્ષ્મપર્ણી અથવા માઇક્રોફાઇલ. અને હંસરાજ જેવી વનસ્પતિમાં મોટા મોટા પર્ણો હોય તો એને કહેવાય મહાપર્ણી અથવા મેક્રોફાઇલ. મેક્રો એટલે મોટું, માઇક્રો એટલે નાનું. તો ત્રિઅંગી વનસ્પતિમાં ખ્યાલ આવ્યો, 3 પ્રકારના પર્ણો હોય. 2 તો મેં કહી દીધા. એક, કેટલીક વનસ્પતિમાં મોટા પર્ણો હોય, મેક્રોફિલ, મહાપર્ણી. કેટલીક વનસ્પતિમાં નાના પર્ણો હોય, માઇક્રોફિલ, સૂક્ષ્મપર્ણી. અને ત્રીજા પ્રકારના પર્ણો આ જે હંસરાજ છે એના મોટા મોટા પર્ણોની વચ્ચે વચ્ચે, અને આ સેલાજીનેલા છે એના નાના નાના પર્ણોની વચ્ચે વચ્ચે. તો આ મોટા મહાપર્ણી અને નાના સૂક્ષ્મપર્ણી ની જે ગોઠવણી હોય એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક કેટલાક ત્રીજા પ્રકારના વિશિષ્ટ પર્ણો આવેલા હોય છે જેની ઉપર બીજાણુધાની નામની રચના સંકળાયેલી હોય છે. આવા બીજાણુધાની ધરાવતા પર્ણોને, આખા પર્ણને શું કહેવાય? બીજાણુ પર્ણ.
ખબર પડી? સ્પોરોફિલ, સ્પોર એટલે બીજાણુ, ફિલ એટલે પર્ણ, સ્પોરોફિલ. તો યાદ રહ્યું દોસ્તો, કેટલા પ્રકારના પર્ણ આમાં જોયા? 3 પ્રકારના. જો મોટા હોય તો મહાપર્ણી, ઉદાહરણ મેં કીધું હંસરાજમાં. જો નાના હોય તો સૂક્ષ્મપર્ણી, ઉદાહરણ મેં કીધું સેલાજીનેલા. રાઈટ? અને જો કેટલાક પર્ણો ઉપર બીજાણુ ધની નામની રચના ચોંટેલી હોય તો તેવા પર્ણોને કહેવાય બીજાણુ પર્ણો. રાઈટ? તમને દેખાય છે? આ વસ્તુને હજી વ્યવસ્થિત ઝૂમ કરીને બતાવું તો એકચ્યુઅલી આ આખું વનસ્પતિની ડાળીને ઊંધી કરીને બતાવી છે. હું તમને અહીંયા રફલી ડ્રો કરીને બતાવું તો આ એક ડાળી છે. આ ડાળીમાં આખા જે પર્ણો છે, તો આ પર્ણોમાં નીચેની બાજુએ અહીંયા ઉપર બીજાણુ ધાનીઓ ચોંટેલી હોય, પણ એને આમ ઊંધી કરીને બતાવી છે એટલે તમને ઉપરની બાજુ દેખાય છે. હકીકતમાં આ બીજાણુ ધાનીઓ ક્યાં હોય? પર્ણની નીચેની સાઈડ. તો આવા ઘણા પર્ણોની નીચેની બાજુએ બહુ જ બધી બીજાણુ ધાનીઓ ચોંટેલી હોય. પર્ણનું નામ બીજાણુ પર્ણ. રાઈટ? પર્ણનું નામ શું છે? બીજાણુ પર્ણ. બીજાણુ પર્ણમાં ઘણી બધી શું છે? બીજાણુ ધાની. અને આ બીજાણુ ધાનીમાં બીજાણુ માતૃકોષ હશે. શું હશે? બીજાણુ માતૃકોષ, જે બીજાણુનું સર્જન કરશે, જેને આપણે આગળ લાઈફ સાયકલ દેખીએ ત્યારે દેખીએ છીએ. તો બીજાણુ ધાની ધારણ કરતા પર્ણને શું કહેવાય? બીજાણુ પર્ણ. વાંચો, ચોપડીમાં શું લખ્યું છે? બીજાણુ જનક એ બીજાણુ ધાની ધારણ કરે છે, અને બીજાણુ ધાની અમુક પર્ણો પર ચોંટેલા હોય છે. એ બીજાણુ ધાનીને સાથે સંકળાયેલા પર્ણોને બીજાણુ પર્ણ અથવા સ્પોરોફિલ કહે છે. મોટાભાગની ત્રિઅંગી એટલે કે મોટાભાગની હંસરાજમાં, ફર્નમાં, જ્યાં બીજાણુ પર્ણની અંદર જે ધાનીઓ હોય, બીજાણુ ધાની, એ સમાન બીજાણુ ઉત્પન્ન કરે. સમ બીજાણુ, બધા જ સરખા કદના, સરખા આકારના બીજાણુ ઉત્પન્ન કરે. એટલે આવા સમ બીજાણુ ઉત્પન્ન કરતા બીજાણુ ધાની ધારણ કરતા પર્ણો સરખા જ હોય છે બધા, કોઈ એમાં તફાવત હોતો નથી. પણ કેટલીક વનસ્પતિ જે ત્રિઅંગીમાં એડવાન્સ છે, જેને મેં કીધું ઇક્વિસેટમ, સેલાજીનેલા, તેવી વનસ્પતિઓમાં સમાન બીજાણુ નથી ઉત્પન્ન થતા. એમાં વિષમ બીજાણુ ઉત્પન્ન થાય. કોઈક બીજાણુ પર્ણની બીજાણુ ધાની નાના બીજાણુ ઉત્પન્ન કરે, લઘુ બીજાણુ, તો કોઈક બીજાણુ પર્ણની બીજાણુ ધાની મોટા બીજાણુ ઉત્પન્ન કરે, મહાબીજાણુ. તો આમ લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરતા બીજાણુ પર્ણો એક જ વનસ્પતિ પર અલગ અલગ પ્રકારના હોય. લાઈક દેખાય છે સેલાજીનેલા એટલે સંજીવની બુટી, જેનો કોઈ ભાગ પકડી લઈએ, જેને આપણે ઝૂમ કરીને દેખીએ તો મોટા ભાગે તો ટોચ ઉપર, અહીંયા બતાવ્યું છે, બાકી મોટા ભાગે આખી વનસ્પતિની ટોચ ઉપર આવી રચના જોવા મળે, જેને ઝૂમ કરીને દેખીએ તો આ પ્રકારનું દેખાય. સર આ શું છે? હજી એને વ્યવસ્થિત ઝૂમ કરીને દેખાડું તો તમને દેખાય છે. આ ઇમેજ દેખો, દેખાય છે ઝૂમ કરેલી ઇમેજ? તો આખો એક શંકુ આકારની રચના વાળો ભાગ બને છે. આ શંકુ આકારની રચના કોણાથી રચાઈ? તો આમાં ઘણા બધા લોટ્સ ઓફ, મોટી સંખ્યામાં બીજાણુ પર્ણો ભેગા થવાથી શંકુ આકારની રચના બને છે, જેને કહેવાય શંકુ કોન અથવા સ્ટ્રોબિલસ. આનો વધારે ખ્યાલ તમને આગળ લાઈફ સાયકલ ભણાવીશ ને ત્યારે આવશે, લેક્ચર પત્તા. પણ મારી કહેવાની ફરજ છે એટલે શરૂઆતમાં અત્યારે કહું કે માની લો કે આ જે પર્ણ દેખાય છે ને, આ પર્ણ છે મહાબીજાણુ પર્ણ. કેમ સર એને મહાબીજાણુ પર્ણ કીધું? કારણ કે અંદર એવી ધાની છે જેને મેં નામ આપ્યું મહાબીજાણુ ધાની. સર કેમ એને મહાબીજાણુ ધાની કીધી? કારણ કે એની અંદર જે બીજાણુ બનતા હશે એ મોટા કદના હશે, જેને હું કહીશ મહાબીજાણુ. તો દોસ્તો બહુ જ સિમ્પલ છે, તમે ઇન્ટેલિજન્ટ છો, સમજી શક્યા. અંદર મોટા કદના બીજાણુ, મહાબીજાણુ. મહાબીજાણુ બનાવતી ધાની, મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાની જે પર્ણ ઉપર હોય એ પર્ણને કહેવાય મહાબીજાણુ પર્ણ. તો મોટા ભાગે નીચે શંકુના નીચે પહોળા ભાગમાં મહાબીજાણુ પર્ણો હોય, જે મહાબીજાણુ ધાની અને મહાબીજાણુઓને ધારણ કરે. અને જેમ જેમ ઉપર જઈએ તેમ મોટા ભાગે ઉપરના છેડે, સાંકડા ભાગે જે પર્ણો હોય એ પર્ણોને કહેવાય લઘુ બીજાણુ પર્ણ. તમે સમજીશું ક્યાં? લઘુ બીજાણુ પર્ણ. કારણ કે એની અંદર જે ધાની હોય એ ધાનીને કહેવાય લઘુ બીજાણુ ધાની. કારણ કે એની અંદર જે બીજાણુ હશે એ નાના કદના હશે, જેને કહીશું લઘુ બીજાણુ. ગેટ ઇટ? આ શું છે લઘુ બીજાણુ, મહાબીજાણુ? થોડી વાર પછી જોઈએ છે, પણ એટલું ખબર પડી ગઈ દોસ્તો કે ઉપરના પ્રદેશમાં નાના બીજાણુ, લઘુ બીજાણુઓ પેદા કરતી ધાની હોય, જેને કહેવાય લઘુ બીજાણુ ધાની, અને લઘુ બીજાણુ ધાની ધરાવતા પર્ણોને કહેવાય લઘુ બીજાણુ પર્ણો. સેમ
નીચે શંકુના પહોળા ભાગમાં મહાબીજાણુઓ ધારણ કરતી ધાની મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ ધાનીઓ ધારણ કરતા પર્ણો મહાબીજાણુ પર્ણો. તો અહીંયા પર મહાબીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ પર્ણો બહુ જ બધા આવી રીતે બીજાણુ પર્ણો ભેગા થાય અને એક મોટું ગ્રુપ બનાવે, જે શંકુ આકારનું ગ્રુપ છે, એટલે એને કહેવાય શંકુ, કોન અથવા બીજું નામ સ્ટ્રોબિલસ. ફરી એકવાર દોસ્તો, સ્ટ્રોબિલસ, શંકુ અથવા કોન. બહુ એડવાન્સ કક્ષાની ત્રિઅંગી હોય, જેમ કે મેં કીધું ઇક્વિસેટમ છે, સેલાજીનેલા છે, જે આગળ હમણાં જોઈએ છે આપણે થોડી વાર પછી. તો આવી કેટલાક કિસ્સાઓમાં સેલાજીનેલા અને ઇક્વિસેટમ જેવી વનસ્પતિઓમાં બીજાણુ પર્ણો ભેગા થાય અને શંકુ આકારની રચના બનાવે, જેને કહેવાય પ્રશંકુ, શંકુ, સ્ટ્રોબિલસ, કોન. 4 નામ કીધા. તો કહેવાનો મારો અર્થ એટલો જ છે કે લઘુ બીજાણુ પર્ણો, મહાબીજાણુ પર્ણો જેવા લોટ્સ ઓફ પર્ણો ભેગા થાય તો શંકુ અથવા સ્ટ્રોબિલસ બને. આ એડવાન્સ કક્ષાની ત્રિઅંગીમાં કીધું. પણ સાધારણ જે આગળ મેં બતાવી હતી, જેમ કે હંસરાજ વાળી બધી વનસ્પતિ, તેવી ફર્ન કે હંસરાજમાં, બધી જ અલગ અલગ પ્રકારની હંસરાજમાં એક સરખા બીજાણુ પર્ણો બનતા હોય, કારણ કે અંદર બીજાણુ ધાનીઓ સરખી હોય અને એની અંદર બનતા બીજાણુઓ સમ બીજાણુ હોય, સરખા જ બીજાણુ હોય. તેમાં કોઈ લઘુ બીજાણુ મહાબીજાણુ પર્ણો નથી હોતા અને લઘુ બીજાણુ મહાબીજાણુ પર્ણો ભેગા થઈને શંકુ નથી બનાવતા. છૂટા છૂટા બીજાણુ પર્ણો, એની પર બીજાણુ ધાની, એમાં બીજાણુઓ, બધા જ બીજાણુઓ સમ બીજાણુ. પણ લઘુ બીજાણુ પર્ણો, મહાબીજાણુ પર્ણો અને એના ભેગા થવાથી શંકુ જેવી રચનાવાળી વસ્તુ એડવાન્સ કક્ષાની ત્રિઅંગીઓમાં જ આવે. બહુ જ સારી રીતે સમજી ગયા. હવે આપણે જોઈએ ત્રિઅંગીની લાઈફ સાયકલ. બહુ જ ધીમે ધીમે જોયા કરજો, બહુ પરફેક્ટ મેં એનિમેશન બનાવેલું છે. ચલો ચાલુ કરીએ. જન્યુજનક અવસ્થાથી, કારણ કે ભણવાની શરૂઆત આપણે ત્રિઅંગીમાં આનાથી જ કરી હતી, લીલમાં પણ આનાથી કરી હતી, તો તમે ટેવાઈ ગયેલા છો. અહીંયા પર પણ આનાથી કરીએ. તો ચલો ચાલુ કરીએ. પહેલા દેખાય છે જન્યુજનક અવસ્થા. હું કહું છું તમને, પહેલા કીધું દોસ્તો, હાર્ટ શેપ છે. કેવા શેપની દેખાય છે? હાર્ટ શેપ, એટલે હૃદયના શેપની દેખાય છે. હૃદયના શેપની આ જે જન્યુજનક અવસ્થા છે એ મેં પહેલા કીધું, ફરીથી કહું, બહુ જ ટૂંકી છે, એટલે નાના કદની છે, નરી આંખે ન દેખી શકાય એટલી સૂક્ષ્મ છે, લીલા રંગની છે, પ્રકાશન કરી શકે છે. એનો અર્થ કે સ્વતંત્ર છે, બીજાણુજનક અવસ્થા પર ડિપેન્ડ નહીં કરે. હા, અત્યારે ત્રિઅંગી વનસ્પતિમાં મેં કીધું દોસ્તો કે આ અવસ્થા કેવી છે? ગૌણ. પણ જન્યુજનક અવસ્થા ગૌણ હોવા છતાંય લીલી છે, પ્રકાશન કરી શકે છે, જાતે ખોરાક બનાવતી હોય તો સ્વતંત્ર છે, કોની પર ડિપેન્ડ કરવાની કોઈ જરૂર છે નહીં. બીજી વસ્તુ, ખૂબ જ ટૂંકજીવી છે, બહુકોષી છે, એટલે થોડો સમય જીવશે. જેવી આમાંથી બીજાણુજનક બનશે ને અત્યારે, આ જન્યુજનક અવસ્થા મૃત્યુ પામશે, સુકાઈ જશે. તમે શું કીધું? ઘણી સૂક્ષ્મ, નરી આંખે ન દેખી શકાય એવી, બહુ જ ટૂંકું જીવતી, સ્વતંત્ર છે, લીલી છે, પ્રકાશન કરી શકે છે, કોઈની પર ડિપેન્ડ નથી કરતી, હૃદયના શેપની છે, બહુ બધા કોષોની બનેલી છે અને ગૌણ અવસ્થા છે. મેં કીધું હંમેશા જન્યુજનક અવસ્થા કેવી હોય? એન એટલે એકીય. આ જન્યુજનક અવસ્થાનો જે સુકાય છે, જેમાં મૂળ પ્રકાર પણ પ્રોપર અલગ ન પડી શકે, તેવા સુકાઈને કહેવાય પ્રોથેલસ. નોટ કરી લો અત્યારે દોસ્તો, ત્રિઅંગીના જન્યુજનક અવસ્થાના સુકાઈને શું કહેવાય? પ્રોથેલસ. ઓકે, તો નેક્સ્ટ બોલો. આ જન્યુજનક અવસ્થામાં જે આ જગ્યા દેખાય છે ને, જે અહીંયા ખાંચો છે, આ ખાંચા પાસે બહુ જ બધા અલગ અલગ પ્રકારના ડોટ્સ દેખાય છે. બસ આ જે ડોટ્સ હું દોસ્તો તમને ઝૂમ કરીને બતાવું ને, તો એક ડોટ્સને મેં ઝૂમ કરીને બતાવ્યો છે, દેખાય છે. શું બનાવે છે? સ્ત્રી જન્યુધાની આર્કિગોનિયા. યાદ છે? દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા ઉપર સ્ત્રી જન્યુધાની અને પુજન્યુધાની જેવા પ્રજનન અંગો બનતા હતા. જેમાં મેં કીધેલું એક ખજૂરના ઝાડ જેવું હતું, ઘણા બધા 9 રેઝ નીકળતા હતા અને એક 8 ખંડવાળી રચના બનતી હતી. અનુક્રમે સ્ત્રી જન્યુધાની અને પુજન્યુધાની મેં નામ આપેલું. જે ઉભા હતા, ઇરેક્ટ હતા, ટટ્ટાર હતા. અહીંયા પર તમને દેખાય છે કે આખી જન્યુજનક અવસ્થાની નીચેની બાજુ એટલે જમીન તરફ ખૂબ જ સૂક્ષ્મ રીતે ડોટના સ્વરૂપે પ્રજનન અંગો જેવી રચના જોવા મળે છે. જેમાં અહીંયા પર કમ્પલસરી આ સ્થાને ખાંચ પાસે કમ્પલસરી જે ડોટ્સ દેખવા મળે છે એ રચના છે સ્ત્રી જન્યુધાની. અને સ્ત્રી જન્યુધાનીમાં ખબર છે તમને, સંભાજન થઈને શું બને? માદા જન્યુ અંડકોષ, જે કેવો હોય? એન એટલે એકીય. અને જે અહીંયા મૂલાંગો જેવી રચના દેખાય છે ને, ત્યાં કમ્પલસરી મૂલાંગો પાસે ડોટ્સ દેખાય છે. એને હું ઝૂમ કરીને દેખાડું તો એ રચના છે પુજન્યુધાની એન્થેરેડિયમ. અને એમાં તમને ખબર, સંભાજન થઈને શું બને? નરજન્યુ. અહીંયા પર દ્વિકશાધારી નરજન્યુ બનશે. તો જન્યુજનક અવસ્થાના પ્રજનન અંગોમાંથી માદાજન્યુ અંડકોષ અને નરજન્યુ શુક્રકોષ જે બનતા હોય એ સંભાજનથી બને, એટલે બંને કેવા? એન એકીય. તેના પછી નેક્સ્ટ બોલો. નરજન્યુ પુજન્યુધાનીમાંથી મુક્ત થાય. દેખો મેં દેખાડ્યા, મુક્ત થતા અને કમ્પલસરી પાણી વડે, પાણીમાં તરતા પરાગનયન પામે અને સ્ત્રી જન્યુધાની પાસે પહોંચે, તેમાં પ્રવેશે
અને ત્યાં રહેલા અંડકોષ સાથે જોડાય, ફલન થાય અને ફલન થવાથી દોસ્તો શું બને? શું બને? ફલિતાંડ. જો રંગ બદલાઈ ગયો, મેં રંગ અલગ બદલ્યો છે એ વાતનું ઇન્ડિકેશન કરે છે કે ફલન થઈ ચુક્યું છે. નરજન્યુ માદાજન્યુ બંને n કોષો જોડાઈ ચુક્યા છે અને 2n શું બન્યો? ફલિતાંડ. બોલો આ ફલિતાંડ ક્યાં બન્યો છે? આ જગ્યાએ, એટલે સ્ત્રીજન્યુધાની પાસે, જન્યુજનક અવસ્થામાં. આ ફલિતાંડ ઘણી બધી વાર સંભાજન કરે અને તમને ખબર છે એ રીતે 25 વાર કીધું ભ્રૂણ બને, બહુકોષી રચના અસ્તિત્વમાં આવે. સંભાજનથી બની એટલે ફલિતાંડ 2n, તો ભ્રૂણ પણ 2n. દોસ્તો આ ભ્રૂણ ઘણી બધી વાર સંભાજન પામે તો એક બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે જેનું નામ છે બીજાણુજનક અવસ્થા, જે અત્યારે તો જન્યુજનક અવસ્થા સાથે ચોંટેલું દેખાય છે. આ જન્યુજનક અવસ્થા સાથે દેખાય છે તમને ચોંટેલો છે, કારણ કે નવો છે, નાનો છે, હજી બની રહ્યો છે. પણ જેમ જેમ મેચ્યોર થાય, જેમ જેમ મોટો થાય, તમે દેખી શકો છો એનિમેશનમાં, ધીમે ધીમે વનસ્પતિ બીજાણુજનક અવસ્થાનો દેહ મોટો થઈ રહ્યો છે, મેચ્યોર થઈ રહ્યો છે, ઝૂમ કરીને દેખાઈ શકે છે. આ રીતે ખીલતો જાય અને આખો મોટો થઈ જાય. જ્યારે મેચ્યોર દેહ બની જાય તેને કહેવાય પરિપક્વ બીજાણુજનક અવસ્થા, જે પણ કેવી હોય? 2n, કારણ કે ફલિતાંડ 2n, એમાંથી બનતો ભ્રૂણ 2n, એમાંથી બનતો આખો બીજાણુજનક અવસ્થાનો દેહ 2n, કારણ કે બધું જ સંભાજનથી બને. બોલો બીજાણુજનક અવસ્થા કેવી દેખાય છે? અહીંયા મોટી છે, લાંબુ જીવ છે, મુખ્ય છે. મેં પહેલા જ કહી દીધું, સાચા મૂળ પ્રકાર પર્ણ ધરાવે, પ્રાથમિક કક્ષાની જલવાહક અન્નવાહક ધરાવે અને પ્રકાશન કરે એટલે જાતે ખોરાક બનાવે, સ્વતંત્ર છે. જો દોસ્તો એક વાત કહી દો, અત્યારે નોટ ડાઉન કરી રાખો, કન્ફ્યુઝન ના થાય. આટલું બધું ભણ્યા પછી ખોટો MCQ ના પડવો જોઈએ. દ્વિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ દોસ્તો, તો દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા તમને ખ્યાલ છે મોટી હતી, મુખ્ય હતી, રાઈટ, અને સ્વતંત્ર હતી, જાતે ખોરાક બનાવતી હતી, ડિપેન્ડ નથી કરતી. પણ એમાં નીચે લટકતી જન્યુજનક અવસ્થા ઉપર આધાર રાખતી કઈ અવસ્થા હતી? બીજાણુજનક અવસ્થા, જે કેવી હતી? ગૌણ હતી અને કમ્પલસરી સ્વતંત્ર નથી, જન્યુજનક અવસ્થા ઉપર આધાર રાખતી હતી. અહીંયા પર શું છે દોસ્તો? ત્રિઅંગી વનસ્પતિમાં તમને દેખાય છે જન્યુજનક અવસ્થા, ભલે મેં એવું કીધું કે ગૌણ છે, પણ જન્યુજનક અવસ્થા લીલી છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, એટલે જાતે ખોરાક બનાવી શકે છે, સ્વતંત્ર છે. સિમિલરલી આનું તમારે કંઈ કહેવાનું જ ના હોય કે બીજાણુજનક અવસ્થા બહુ જ મોટી છે. કેટલી વાર કહી ચૂક્યો અત્યારે કે મુખ્ય છે, તો સ્વાભાવિક છે કે જાતે ખોરાક બનાવતી હોય કોની પર ડિપેન્ડ ના કરતી હોય. તો અહીંયા પર બંને બોડી જન્યુજનક બીજાણુજનક સ્વતંત્ર છે, એકબીજા પર ડિપેન્ડ કરતા નથી. ભલે જન્યુજનક ટૂંકજીવી અને ગૌણ હોય, બીજાણુજનક મુખ્ય અને વધારે લાંબુ જીવન જીવે, પણ બંને પોતપોતાની રીતે જીવી શકે છે, એકબીજા પર ડિપેન્ડ કરતા નથી. દ્વિઅંગીમાં જન્યુજનક સ્વતંત્ર હતું, જાતે બનાવતું તો ખોરાક, જાતે જીવી શકે, પણ બીજાણુજનક વગર જન્યુજનક ન જીવી શકે, રાઈટ. એ બહુ સારી રીતે તમને ખ્યાલ છે, તો MCQ ખોટો ન પડવો જોઈએ. તો આગળ વધીએ. બોલો બીજાણુજનક અવસ્થા 2n, જેના હું ઝૂમ કરીને જોવા જાઉં તો અમુક પર્ણોને મેં ઝૂમ કરીને બતાવ્યા છે. તો એ પર્ણોમાં ખાસા પર્ણો કેવા છે? બીજાણુધાની ધરાવે છે. કેટલી વાર કહું દોસ્તો? બીજાણુધાની ધરાવતું પર્ણ શું કહેવાય? બીજાણુ પર્ણ. બીજાણુ પર્ણમાં જે આખે આખું બીજાણુધાનીઓનો સમૂહ છે, જેને કહેવાય સોરસ. હમણાં નોટ ડાઉન કરો, SORUS, સોરસ. બીજાણુધાનીઓનો સમૂહ, જેને શું કહેવાય? સોરસ. એ સોરસમાં એટલે કે બીજાણુધાનીઓના સમૂહમાં બહુ બધી બીજાણુધાની હોય. ચલો એક બીજાણુધાનીને પકડી લઈએ. તો બોલો એક બીજાણુધાનીને ઝૂમ કરીને બતાવી તો આવી દેખાય બીજાણુધાની. બોલો બીજાણુજનક અવસ્થા 2n, એના બધા પર્ણો 2n, બીજાણુ પર્ણ 2n, સોરસ 2n, એમાં એલી બીજાણુધાની પણ કેવી? 2n. તો એના બધા કોષો કેવા હોય દોસ્તો? 2n, એટલે દ્વિકીય. દેખાય એક ધાની ઝૂમ કરેલી. આ બીજાણુધાનીની અંદર થોડું લઈ જાઉં તમને, તો બીજાણુધાનીની અંદર એક બહુ મોટો કોષ દેખાય છે. આ કોષ પણ કેવો હોય? 2n, જેને કહેવાય બીજાણુ માતૃકોષ. આ જ કોષનું વિભાજન થઈને બીજાણુ બનશે. બીજાણુ બનાવતો કોષ શું કહેવાય? બીજાણુ માતૃકોષ, જે પણ કેવો? 2n. ફરી એકવાર, બીજાણુજનક અવસ્થા 2n, એના પર્ણો 2n, એની ધાની 2n, અને ધાનીમાં એલો બીજાણુ માતૃકોષ પણ કેવો? 2n. બોલો આ 2n બીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ થાય એટલે બધું અડધું થઈ જાય. તો અડધું થવાથી બીજાણુધાનીનો બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય, તો એમાં બનતા બીજાણુ કેવા? બધા બીજાણુ n થઈ જાય. એક બીજાણુ માતૃકોષમાંથી 4 બીજાણુ બને, અર્ધીકરણ છે એટલે 4 કોષ બને. બધા જ રંગસૂત્રો અડધા અડધા થઈ જશે, એટલે 2n માતૃકોષમાંથી બનતા બીજાણુ કેવા? n. અડધા થઈ ગયા. બોલો દોસ્તો પર્ણો પરની બીજાણુધાની ફાટે તો બધા બીજાણુ મુક્ત થાય, બીજાણુ જમીન પર પડે, પાણી વડે આગળ વધે, વિકિરણ પામે
અને યોગ્ય જગ્યાએ ફેવરેબલ કન્ડિશન મળે તો આવા બીજાણુ સંભાજન કરીને ગ્રો કરે, હજી સંભાજન કરે, હજી વધુ ગ્રો કરે, હજુ સંભાજન કરે, પૂરેપૂરો ગ્રો કરે અને બીજાણુમાંથી સતત સંભાજન થઈને અસંખ્ય કોષોવાળી બહુકોષી રચના અસ્તિત્વમાં આવે, જેને કહેવાય જન્યુજનક અવસ્થા. તો આટલું ખબર પડી ગઈ કે નરજન્યુ અને માદાજન્યુ બનાવતી અવસ્થા જન્યુજનક અવસ્થા, બીજાણુઓ બનાવતી અવસ્થા બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા મુખ્ય, પ્રકાશસંશ્લેષી, સ્વતંત્ર, મોટી, લાંબુ જીવે. જન્યુજનક અવસ્થા નાની, નરી આંખે ન દેખી શકે એવી, સૂક્ષ્મ, બહુકોષી, પણ એ પણ લીલી પ્રકાશન કરી શકે અને સ્વતંત્ર જીવી શકે, પણ એ ગૌણ છે. અને આખી આ બહુ જ સરસ ઇમેજિનેશન કરીને મેં ભણાવ્યું દોસ્તો તમને ત્રિઅંગીની લાઈફ સાયકલ, જીવન ચક્ર. બહુ જ મહેનત પડી છે મને આ બધું ઇમેજિનેશન કરવામાં, એનિમેશન બનાવવામાં. જેને આ વિડીયો લેક્ચર ભર લીધો દોસ્તો, બને જ નહીં કે આ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર ના થાય, આ વસ્તુને લગતા કોઈ પણ MCQ આવડે નહીં. પરફેક્ટ આવડશે, વચન આપું તમને. તો હજુ એકવાર જોઈ લઈએ દોસ્તો. અને હજુ ના સમજ પડે, જો હજી એકવાર દેખાડું, બીજી વાર દેખાડું, તોય ના સમજ પડી હોય, બને જ નહીં ના સમજ પડી હોય, પણ તોય બને તો ફરીથી રિપ્લે કરી દો વિડીયો, ફરીથી જોઈ લો. વિડીયો જતો તો રહેવાનો નથી. ઓકે, બોલો. જન્યુજનક અવસ્થા છે જેનો એક ભાગ સ્ત્રીજન્યુધાની બનાવશે અને બીજો ભાગ પુંજન્યુધાની બનાવશે. સ્ત્રીજન્યુધાની અંડકોષ બનાવશે, પુંજન્યુધાની શુક્રકોષ બનાવશે. નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાશે. નરજન્યુ પાણી વડે પરાગનયન પામીને માદાજન્યુ પાસે આવશે. નરજન્યુ માદાજન્યુ જોડાતા ફલિતાંડ બનશે. ફલિતાંડનું અસંખ્યવાર વિભાજન થતા ભ્રૂણ બનશે. ભ્રૂણમાંથી અસંખ્યવાર વિભાજન થતા બીજાણુજનક અવસ્થા બનશે. એ મેચ્યોર બનશે. બીજાણુજનક અવસ્થાના પર્ણોમાં એટલે કે બીજાણુ પર્ણોમાં બીજાણુધાની હશે, જેનો સમૂહને, બીજાણુધાનીના સમૂહને સોરસ કહેવાય. દરેક બીજાણુધાનીની અંદર બીજાણુ માતૃકોષ હશે. બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થશે, જેના કારણે બીજાણુઓ બનશે. એ બીજાણુઓ બીજાણુધાની ફાટતા મુક્ત થશે, પાણી વડે આગળ વધશે. યોગ્ય જગ્યાએ અનુકૂળ સ્થિતિ મળતા તેનું અંકુરણ થશે. બીજાણુનું અસંખ્યવાર સંભાજન થશે. તો ફરીથી જન્યુજનક અવસ્થા એકીય દેહ બનશે, એન દેહ બનશે. આમાં ધ્યાનથી તમે દેખ્યું હોય ને દોસ્તો, તો દેખાય છે જન્યુજનક અવસ્થા જે એન દેહ છે, એની આ પુંજન્યુધાની, આ સ્ત્રીજન્યુધાની શુક્રકોષ બનાવે, અંડકોષ બનાવે. નરજન્યુ એટલે કે શુક્રકોષ અંડકોષ પાસે પહોંચે. ફલન થયું, ફલિતાંડ બને. ફલિતાંડથી મોટો દેહ બને. બીજાણુજનક અવસ્થા પરિપક્વ થાય. એના બીજાણુ પર્ણો, બીજાણુ પર્ણોમાં બીજાણુધાનીઓ, કીધું ને બીજાણુધાનીઓના સમૂહને સોરસ કહેવાય. અને એમાં બીજાણુધાનીઓ હોય, એમાં બીજાણુ બને. બીજાણુઓ મુક્ત થાય અને બીજાણુઓ સંભાજન કરીને ફરીથી મોટો દેહ બનાવે, જેને કહેવાય જન્યુજનક અવસ્થા. તો હું એવું કહું છું કે અહીંયા પર તમે ધ્યાનથી દેખ્યું હોય ને, તો બોલો જન્યુજનક અવસ્થા કેવી? એન. જન્યુજનક અવસ્થાના પ્રજનન અંગોએ શું બનાયા? જનનકોષો. નર જનનકોષ એન, માદા જનનકોષ એન. બોલો, બંને નર જનનકોષ માદા જનનકોષ જોડાય તો શું બને? ફલિતાંડ. ફલિતાંડ પણ શું દોસ્તો? એન એન જોડાવાથી શું બન્યા? 2n. જન્યુ જનન એટલે બનવું, જન્યુ યુગ્મન એટલે જોડાવું. ખ્યાલ છે તમને? લીલમાં મેં બતાવેલું. જન્યુ જનન એટલે જન્યુ બનવા અને જન્યુ નજીક આવીને જોડાવા, જેને કહેવાય જન્યુ યુગ્મન. ઓકે, તો જન્યુ યુગ્મન જોડાવાથી જન્યુ યુગ્મક થયું, એટલે બે જન્યુઓ જોડાવાથી ફલિતાંડ બન્યો. અને ફલિતાંડ NN કોષોથી બન્યો એટલે કેવો? 2n. 2n ફલિતાંડ, દ્વિકીય ફલિતાંડ અસંખ્યવાર સંભાજન પામે તો શું બને? ભ્રૂણ. અને ભ્રૂણ સંભાજનથી બન્યો 2n. ભ્રૂણનું પણ સંભાજન થશે તો શું બનશે? બીજાણુજનક અવસ્થા, જે પણ કેવી? 2n. રાઈટ? 2n બીજાણુજનક અવસ્થા ના પર્ણો કેવા? 2n. બીજાણુધાની કેવી? 2n. એમાં બીજાણુ માતૃકોષ કેવો? 2n. અને એનું અર્ધીકરણ થયું. શું થયું? અર્ધીકરણ, મિયોસિસ. જો અર્ધીકરણ થાય તેમાંથી બનતા બીજાણુ કેવા? n. તો અર્ધીકરણ, બીજાણુધાનીના બીજાણુ માતૃકોષથી અર્ધીકરણથી બનતા બીજાણુ કેવા દોસ્તો? n. બીજાણુઓ n એ જે મુક્ત થાય એનું ઘણી બધી વાર શું થાય? સંભાજન. અને સંભાજન થતા ફરીથી જે નવો દેહ રચાય, જન્યુજનક અવસ્થા, એ પણ કેવો? n. તો આપ લોગોને देखा कि जन्युजनक अवस्था n, नरजन्यु मादाजन्यु n. चलो लखीने बताओ. बोलो, नरजन्यु અને માદાજન્યુ કેવા? એકી એટલે n. શામાંથી બન્યા?
જન્યુજનક અવસ્થામાંથી બન્યા. એટલે એ પણ કેવા એન. જન્યુજનક અવસ્થા એન, એમાંથી બનતા જન્યુઓ એન. જન્યુઓ જ્યારે જોડાય તેમાંથી બનતો ફલિતાંડ કેવો દોસ્તો? 2n. ફલિતાંડમાંથી ભ્રૂણ બને અને ભ્રૂણમાંથી બીજાણુજનક અવસ્થા બને. રાઈટ? તો એ બંને પણ કેવી? 2n, દ્વિકીય. રાઈટ? અને બીજાણુજનક અવસ્થાનો બીજાણુધાનીનો કયો કોષ? બીજાણુ માતૃકોષ. એ પણ કેવો? 2n. તો 3 વસ્તુ 2n થઈ. અને બીજાણુ માતૃકોષમાંથી શું બને? બીજાણુ, જે અર્ધીકરણથી બને એટલે કેવો? n. તો ધ્યાન સે દેખો, જન્યુજનક અવસ્થા, એમાંથી બનતા જન્યુ અને બીજાણુ બધા કેવા છે? એકીય એટલે n. અને ફલિતાંડ, એમાંથી બનતો ભ્રૂણ, બીજાણુજનક અવસ્થા, બીજાણુપર્ણો, બીજાણુધાની, બીજાણુ માતૃકોષ બધા કેવા? 2n. આખે આખું આ રચના કેવી દોસ્તો? 2n. એટલે શું? દ્વિકીય. એટલે હાફ પાર્ટ દ્વિકીય છે, વનસ્પતિના જીવનનો હાફ પાર્ટ એકીય છે. એટલે અહીંયા દેખાય છે આટલો પાર્ટ તમે દેખો તો 2n છે, અને આટલો પાર્ટ તમે દેખો તો n છે. એકીય અને આ દ્વિકીય. એટલે આટલા પરિણામ પર આપણે પહોંચીએ છીએ કે આખે આખું ત્રિઅંગીનું જીવનચક્ર જોવા જઈએ તેનું અડધું જીવન એકીય પસાર થાય છે અને બાકીનું જીવન દ્વિકીય અવસ્થાઓમાંથી પસાર થાય છે. એટલે આના જીવનચક્રને, ત્રિઅંગી વનસ્પતિઓના જીવનચક્રને એવું કહેવાય અડધું એકીય અડધું દ્વિકીય, એટલે એક દ્વિવિધ જીવનચક્ર. આ બીજું જીવનચક્ર છે લીલમાં મેં કીધું, લીલની આખી બોડી મોટા ભાગે આખું જીવનચક્ર n અવસ્થાઓમાં પસાર થતું હતું. ખાલી એમાં એક જ ફલિતાંડ એવો આવતો હતો જે 2n દ્વિકીય હતો. એનો અર્થ કે મોટા ભાગની લીલનું આખું જીવનચક્ર એકીય હોય, n હોય. એટલે લીલના જીવનચક્રને મેં કીધેલું એકવિધ જીવનચક્ર. જ્યારે અહીંયા પર ત્રિઅંગી અને આના પછી હમણાં હું થોડી વાર પછી પાછું હમણાં દેખાડીશ દ્વિઅંગી બંને વનસ્પતિઓની જીવનચક્રની અવસ્થાઓમાં અડધી અવસ્થા n એકીય છે ને અડધી અવસ્થા 2n દ્વિકીય છે. એટલે આને એકવિધ કહેવાય ને દ્વિવિધ કહેવાય. અને ભેગું નામ કહો એક દ્વિવિધ જીવનચક્ર. વનસ્પતિઓને અમે બીજું જીવનચક્ર પૂરું કર્યું. એકવિધ જીવનચક્ર લીલમાં, દ્વિઅંગી ત્રિઅંગીઓમાં એક દ્વિવિધ જીવનચક્ર. તો વાંચી લો ચોપડીમાં શું લખ્યું છે. આ તમારા ત્રીજા ચેપ્ટરનું લાસ્ટ પેજ, જ્યાં વનસ્પતિનું જીવનચક્ર વિશે આપ્યું છે. મેં કીધેલું સાથે સાથે જ હું તમને લેક્ચરોમાં ભણાવતો જઈશ, એટલે છેલ્લું પેજ તો પતી જશે, ખબર બી નહીં પડે. દ્વિકીય બીજાણુજનક અવસ્થા એટલે આ જે કેવી છે? પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેષી, જલવાહક, અનવાહક પેશી ધરાવતી અને બહુકોષી, મૃતોપજીવી કે સ્વયંપોષી એટલે મરેલી વસ્તુ પર જીવનારો કે જાતે ખોરાક બનાવનારો, ટૂંકજીવી, એકીય જન્યુજનક અવસ્થા એ આ છે. તો બીજાણુજનક અવસ્થા 2n, જન્યુજનક અવસ્થા n. એકાંતરે એક પછી એક, પેલા જન્યુજનક, પછી એમાંથી બીજાણુજનક, એમાંથી પાછા જન્યુજનક, એકાંતરે આયા કરે છે. તો સરખા 50-50% એકી અને દ્વિકીય અવસ્થાઓ જીવનમાં આવે છે. એટલે આવા જીવનચક્રને શું કહેવાય? એક દ્વિવિધ જીવનચક્ર. બધી ત્રિઅંગીઓ આ ભાતને, આ પેટર્નને ફોલો કરે છે. સેમ મેં તમને દ્વિઅંગીમાં એવું કીધેલું કે જન્યુજનક અવસ્થા કેવી? n. એમાંથી બનતા જન્યુઓ દોસ્તો કેવા? n. અને n જન્યુઓ જોડાવાથી ફલિતાંડ જે બને, ફલિતાંડ કેવો? 2n. બરોબર? તો આ અવસ્થાઓ n આવી ગઈ. એમાંથી બનતો ફલિતાંડ કેવો દોસ્તો? 2n. એમાંથી બનતું ભ્રૂણ 2n. એમાંથી બનતું બીજાણુજનક અવસ્થા કેવી? 2n. ખ્યાલ આવે છે ને? બોલો. 2n બીજાણુજનક અવસ્થામાં કેપ્સ્યુલના કોષોનું અર્ધીકરણ થયું તો એમાંથી બનતા બીજાણુ પાછા અર્ધીકરણથી બન્યા એટલે n. બરોબર? તો બોલો, બીજાણુ n, જન્યુજનક અવસ્થા n, એમાંથી બનતા જન્યુઓ n. 3 n આયા. ઓકે. એમાંથી બનતો ફલિતાંડ 2n, એમાંથી બનતું બીજાણુજનક અવસ્થા 2n, બીજાણુજનક અવસ્થાની કેપ્સ્યુલની દિવાલ 2n અને n એટલે 3 2n આયા. અને એનું અર્ધીકરણ થવાથી બનતા બીજાણુ પાછા કહેવાય n. એટલે અડધી હાફ જીવનની અવસ્થા 2n, હાફ જીવનની અવસ્થા n. એટલે આમાં પણ દ્વિઅંગીમાં પણ જીવનચક્ર કઈ ભાતને ફોલો કરે, કઈ પેટર્નને ફોલો કરે? એક દ્વિવિધ જીવનચક્ર. વાંચી જો ચોપડીમાં શું આપ્યું છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી અવસ્થા બતાવે છે. ન એકવિધ, ન દ્વિવિધ, ન એકીય, ન દ્વિકીય, ન n, ન 2n. થોડુંક n,
થોડુંક ટુ એન, થોડુંક એકીય, થોડુંક દ્વિકીય. બંને તબક્કાઓ બહુકોષી છે, એકબીજા પર ડિપેન્ડ નથી કરતા ત્રિઅંગીમાં, અને દ્વિઅંગીમાં બીજાણુજનક જન્યુજનક પર ડિપેન્ડન્ટ છે. ઓકે, તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદા પડે. કીધું ને દ્વિઅંગી ત્રિઅંગીમાં એ માન લીધું કે બંને એક દ્વિવિધ જીવનચક્ર સેમ જીવનચક્રને ફોલો કરે છે, પણ એમાં પ્રભાવી અને ગૌણ અવસ્થાઓમાં ડિફરન્સ છે દ્વિઅંગી ત્રિઅંગીમાં. કહું હજી એકવાર શું કીધેલું મેં? દ્વિઅંગીમાં જન્યુજનક મેન, બીજાણુજનક ગૌણ, પણ ત્રિઅંગીમાં જન્યુજનક ગૌણ, બીજાણુજનક મુખ્ય. દેખાય છે ચોપડીમાં દ્વિઅંગી વિશે શું લખ્યું છે કે પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષણ કરતી ટટ્ટાર મુખ્ય અવસ્થા એટલે જન્યુજનક, રાઈટ. એની ઉપર નિર્ભર કરતી ટૂંકજીવી સતત જન્યુજનક સાથે ચોંટેલી અવસ્થા જેને કહેવાય બીજાણુજનક અવસ્થા. ઓકે, બધી દ્વિઅંગી વનસ્પતિ આવું જીવનચક્ર ફોલો કરે છે, પણ ત્રિઅંગીમાં ઊંધું હતું. જન્યુજનક અવસ્થા ગૌણ અને બીજાણુજનક અવસ્થા મુખ્ય હતી, જે આની ઉપર બહુ મોટી હતી, જેની ઉપર સાચા મૂળ, સાચું પ્રકાંડ અને સાચા પર્ણો હતા, રાઈટ. ત્રિઅંગીની વાત કરું છું. તો આ બધું તમારી ચોપડીના ત્રીજા ચેપ્ટરનું છેલ્લા પેજ વાળી બે અવસ્થાઓ, બે જીવનચક્ર, એક એકવિધ અને બીજું એક દ્વિવિધ. હવે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં અનાવૃત અને આવૃત વિશે કહીશ, ત્યારે અનાવૃત આવૃત સ્વાભાવિક છે, દ્વિવિધ જીવનચક્રને ફોલો કરતા હશે. એમના મોટા ભાગની જીવનની અવસ્થાઓમાં 2n દ્વિકીય અવસ્થા વધારે પડતી હશે, એટલે એને કીધું દ્વિવિધ જીવનચક્ર, જેને ડિટેલમાં આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે સંતોષ માનીએ એકવિધ અને એક દ્વિવિધ જીવનચક્રથી. એકવિધ એટલે આખા જીવનચક્રમાં મોટા ભાગની અવસ્થાઓ એકીય હોય, એટલે એકવિધ જીવનચક્ર. આખા જીવનની મોટા ભાગની અવસ્થાઓમાં થોડીક અવસ્થા એકી હોય, થોડી અવસ્થા દ્વિકી હોય, બંનેનું 50% વેટેજ હોય, તો એને કહેવાય એક દ્વિવિધ જીવનચક્ર. હા, કેટલીક લીલ, મેં તે વખતે જ બોલો લીલ ભણાવ્યું ત્યારે, કેટલીક લીલ માં જીવનચક્ર એકવિધ નથી હોતું, અપવાદ છે. જેમ કે એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને મોટા દરિયાના પેલા 100 મીટરની ઊંચાઈવાળા ઘાસ કાલ્પ, જે એક પ્રકારની લીલ હતી, જેનું જીવનચક્ર એક દ્વિવિધ છે. એટલે એમાં એકી અને દ્વિકીય બંને અવસ્થા 50% વેટેજ ધરાવે. નેક્સ્ટ લેક્ચરમાં ભણવાની છે દ્વિવિધ જીવનચક્ર અનાવૃત આવૃતમાં, અને હાથે હાથે અમુક લીલ જેમ કે ફ્યુકસમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. લીલ ભણાયું છે ત્યારે મેં કીધેલું છે. નવા વિદ્યાર્થીઓ માટે ફરીથી કહું, ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં લિંક છે. લેક્ચર નંબર 7 માં જઈને આ બધી વસ્તુ તમને મળશે લીલ વિશે. તો પાછા આપણે ત્રિઅંગીના ટોપિક પર આવીએ. તો ત્રિઅંગીમાં આપણે જેટલું જોયું એમાંથી ચોપડીમાં કેટલું બતાવી ચૂક્યા છે, ચલો વર્ડ ટુ વર્ડ વાંચીને બતાવું. દેખાય છે દોસ્તો? બીજાણુ ધાનીમાં રહેલ બીજાણુ, યસ, બીજાણુ ધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષ હોય, રાઈટ. અને બીજાણુ માતૃકોષનું શું થાય? અર્ધીકરણ થયું, જેમાંથી શું બન્યા? બીજાણુ બન્યા. બીજાણુઓ છૂટા પડ્યા, અંકુરિત થયા, નરી આંખે ન જોઈ શકાય એવો અસ્પષ્ટ નાનો બહુકોષી દેહ બનાવ્યો, જેને કીધું જન્યુજનક અવસ્થા. ઓકે, જેને મેં કીધું એના સુકાઈને કહેવાય પ્રસુકાય, પ્રોથેલસ. આ જન્યુજનક અવસ્થા ઠંડી, ભેજવાળી, છાયાવાળી જગ્યાએ રહે, કેટલાક રેતાળ જમીનમાં રહે. આપણે ભણ્યા શરૂઆતમાં વનો વસવાટ. આ ખાસ સીમિત જરૂરિયાતોને લીધે જ. હા, અને કમ્પલસરી પાણી જોઈએ, પાણી જોઈએ, ઠંડી ભેજવાળી જગ્યા જોઈએ, આવી અમુક ફેસિલિટી વાળી વસ્તુ આને જોઈતી હોય છે. તેથી આ બધે જમીન પર ફેલાયેલી નથી હોતી. આનો વિસ્તાર, આની સંખ્યા, આનું ભૌગોલિક વિતરણ અમુક મર્યાદિત છે, અમુક સીમાઓ પૂરતું સીમિત છે. કારણ કે કમ્પલસરી એને પ્રજનન માટે, જન્યુના વહન માટે શું જોઈએ દોસ્તો? પાણી. તો જ્યાં પાણી હોય તેવી જ પાણીવાળી નજીકની જમીન પર આ થતું હોય. ઓકે, નેક્સ્ટ. જન્યુજનક અવસ્થા નરજન્યુ અને માદાજન્યુ બનાવતા લિંગી અંગો ધરાવે, જેને પૂજન્યુધાની, સ્ત્રીજન્યુધાની કહેવાય, રાઈટ. ભણ્યા. એમાં નરજન્યુ માદાજન્યુ બને, દેખાય છે, કેટલી વાર કહી ચૂક્યા. નરજન્યુઓ મુક્ત થાય, પાણી વડે વહેતા જાય અને માદાજન્યુ સુધી પહોંચે. સ્ત્રીજન્યુધાનીમાં માદાજન્યુનું ફલન કરે, અંડકોષનું ફલિતાંડ બને, બન્યો ફલિતાંડ. ફલિતાંડનું અસંખ્યવાર વિભાજન થાય, ભ્રૂણ બને, બન્યો. ભ્રૂણમાંથી શું બન્યો? બીજાણુજનક અવસ્થાનો દેહ, દેખાય છે. અને બીજાણુજનક અવસ્થા એ મુખ્ય છે, પ્રભાવી છે, કેટલી વાર કહી ચૂક્યા. ઓકે, ત્રિઅંગીઓમાં મહદઅંશે બધા બીજાણુઓ એક સરખા હોય છે. મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિ, કેટલી વાર મેં હમણાં કીધું કે મોટા ભાગની વનસ્પતિ હોય, જેમ કે હંસરાજ, મોટા ભાગની હંસરાજ જ છે ત્રિઅંગીમાં. તો હંસરાજ જે જૂની વનસ્પતિ છે, મોટી સંખ્યામાં ત્રિઅંગીના સમુદાયમાં આવેલી છે. તો એ ત્રિઅંગી વનસ્પતિ હંસરાજ ફર્ન ના બધા જ પર્ણો, બીજાણુ પર્ણો માં કોઈ તફાવત નથી હોતો, કારણ કે બધા જ બીજાણુ પર્ણોમાં સરખી બીજાણુ ધાની હોય, એમાં સરખા જ પ્રકારના સમ બીજાણુ બને. એ લખી રાખજો, કેવા બીજાણુ બને? સમ બીજાણુ, રાઈટ. તો હંમેશા સમ બીજાણુઓનું જો અંકુરણ થાય ને,
સરખા જ દેખાતા બધા બીજાણુ હોય, કોઈ તફાવત ના હોય બધા બીજાણુઓમાં, તો એમાંથી ગમે તે બીજાણુ હોય, એ બીજાણુઓ જ્યારે પણ મેચ્યોર થશે, ગ્રો કરશે, તો એમાંથી જે જન્યુજનક અવસ્થા બને ને એમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને પ્રજનન અંગ હોય. નર પ્રજનન અંગ એટલે પૂજન્યુધાની, માદા પ્રજનન અંગ એટલે સ્ત્રીજન્યુધાની. બંને કેરેક્ટર એક જ જન્યુજનક અવસ્થામાં આવી જાય. જો એ જન્યુજનક અવસ્થા સમ બીજાણુ સરખા બીજાણુમાંથી બનતી હોય તો પ્રશ્ન થાય કે સર તમે કીધું કે સમ બીજાણુમાંથી જે જન્યુજનક અવસ્થા બને એમાં નર ભાગ અને માદા ભાગ બંને ભાગ એકમાં જ આવી જાય. તો સર જે એડવાન્સ વનસ્પતિ છે જેમાં તમે હમણાં કીધું લઘુ બીજાણુ પણ મહાબીજાણુ પણ, જેમાં નાના બીજાણુ મોટા બીજાણુ બે બને, તો સ્વાભાવિક છે એમાંથી નાના બીજાણુ જે બનશે એ હમણાં દેખાડીશ તમને. નાના બીજાણુ બનશે એમાંથી જે દેહ બનશે ને એ હશે નર જન્યુજનક અવસ્થા. નર જન્યુજનક અવસ્થા બનશે, રાઈટ, લઘુ બીજાણુમાંથી. અને મહાબીજાણુ પર્ણમાંથી બનતા મહાબીજાણુ જે હશે ને મોટા બીજાણુ, એમાંથી જે અવસ્થા બનશે એ હશે માદા જન્યુજનક અવસ્થા. તમે અહીં જુઓ, સમ બીજાણુમાંથી જેટલું પણ બન્યું આખો જન્યુજનક અવસ્થામાં કોઈ તફાવત નથી. એમાં નર ભાગ બી છે, માદા ભાગ બી છે. પણ હવે એડવાન્સ વનસ્પતિ સેલાજીનેલા ઇક્વિસેટમ કહીશ હમણાં આગળનું જીવન ચક્ર, ત્યારે એમાં લિટરલી ખબર પડશે કે મહાબીજાણુ પણ લઘુ બીજાણુ પણ અલગ અલગ પર્ણો હશે. બધા બીજાણુ પણ સરખા નહીં હોય, એમાંથી બનતા બીજાણુ પણ અલગ અલગ હશે. કોઈ લઘુ બીજાણુ કોઈ હશે, કોઈ મહાબીજાણુ હશે. લઘુ બીજાણુમાંથી નર જન્યુજનક અવસ્થા બનશે, માદા બીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા બનશે. એનો અર્થ કે જન્યુજનક અવસ્થાઓ અલગ અલગ બની જશે, જેમાં નર જન્યુજનક અવસ્થા રિસ્પેક્ટિવલી નર જન્યુ બનાવશે, માદા જન્યુજનક અવસ્થા રિસ્પેક્ટિવલી માદા જન્યુ બનાવશે. ચલો અહીંયા ફટાફટ ઉતાવળમાં ટાઈમ ના બગડે તમારો, તમે ના કંટાળો એટલે જેમ તેમ અક્ષરે દેખાડ્યું હોય વ્યવસ્થિત મેં ઇમેજિનેશન કરેલું છે, આગળની સ્લાઇડમાં દેખાડું. પણ આટલી વાત સમજ પડી ગઈ દોસ્તો. મોટાભાગની ત્રિઅંગી જેમ કે હંસરાજમાં કેવા બીજાણુ બને? સમ બીજાણુ, જેમાંથી જે જન્યુજનક અવસ્થા બને એ કેવી બને દોસ્તો? નર ભાગ માદા ભાગ બંને પ્રજનન અંગો ધરાવતા ભાગ ધરાવે, એકમાં જ બધું આવી જાય. તો ચલો હવે નેક્સ્ટ જોઈએ. દેખાય છે સૌથી એડવાન્સ ત્રિઅંગીઓમાં કહેવાતી વનસ્પતિ જે કીધી સેલાજીનેલા. એ મેં બતાવ્યું છે સેલાજીનેલા એટલે સંજીવની બુટીમાં કેવી રીતે પ્રજનન થાય, એની લાઈફ સાયકલ કેવી હોય, જીવન ચક્ર કેવું હોય. તો મેં તમને શરૂઆતમાં જ કીધેલું, આ ઇમેજ તમને બતાવી હતી, યાદ છે કે આખી સેલાજીનેલાના મૂળ પ્રકાંડ પર્ણ છે, એમાં ટોચના ભાગે ઘણા બધા બીજાણુ પર્ણો ભેગા થઈને એક શંકુ આકારની રચના કરે. ઝૂમ કરીને અહીંયા દેખ્યું તમે શંકુ આકારની રચના. આ શંકુ આકારની રચના મોટા ભાગે ટોપ પર જ બને, રાઈટ. તો ટોપ પર બનતી આ શંકુ આકારની રચના, જેને મેં પહેલા ઝૂમ કરીને બતાવેલી, કીધેલું કે અત્યારે વ્યવસ્થિત ખબર પડશે, તો હવે ખબર પડશે. તો જુઓ, એમાં જે નીચેના પર્ણો છે જે બીજાણુ ધાની ધરાવે છે, નીચેના પર્ણોને મેં શું નામ આપ્યું છે? મહાબીજાણુ પર્ણ. અને મહાબીજાણુ પર્ણમાં જે ધાનીઓ છે, ધાનીઓને શું નામ આપ્યું છે? મહાબીજાણુ ધાની. ચલો અહીં જોઈ લઈએ. મહાબીજાણુ પર્ણો, મહાબીજાણુ પર્ણોમાં જે ધાની છે એનું નામ મહાબીજાણુ ધાની. હજી એકવાર જોઈ લઈએ. મહાબીજાણુ પર્ણો, મહાબીજાણુ પર્ણોમાં જે ધાની છે મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાનીમાં મહાબીજાણુ માતૃકોષ હશે, દેખાય છે. અને આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો અંદર કયા બીજાણુ બને? મહાબીજાણુ. કહો હજી એકવાર, બોલો. પર્ણનું નામ મહાબીજાણુ પર્ણ. એમાં ધાની મહાબીજાણુ ધાની. એમાં બીજાણુ મહાબીજાણુ. દેખાયા? મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની. અને એ મહાબીજાણુ ધાનીના માતૃકોષના અર્ધીકરણથી બનતા બીજાણુ કેવા? મહાબીજાણુ. મારે ઘડી ના કેવું પડે દોસ્તો. મહાબીજાણુ પર્ણ માં શું હોય? મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાનીમાં શું હોય? મહાબીજાણુ માતૃકોષ. નોટ ડાઉન કરતા રહો, કાં તો પછી વિડીયો પોઝ કરીને શાંતિથી લખો. મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો અર્ધીકરણ થવાથી માતૃકોષનું અર્ધીકરણ થાય તો 4 શું બને? મહાબીજાણુ. એક મહાબીજાણુ માતૃકોષમાંથી 4 શું બને? મહાબીજાણુ. આ 2n હતા, I2n, I2n, એનું અર્ધીકરણથી બનતા મહાબીજાણુ કેવા? n. બધું જ મેં અહીંયા લખીને આપ્યું છે, રાઈટ. સેમ નીચેના ભાગે મહાબીજાણુ ધાની. એ રીતે ઉપરના ભાગે, ટોચના ભાગે મોટા ભાગે સૌથી વધારે પ્રમાણમાં કયા પર્ણો હોય? લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણમાં જે ધાની હોય એનું નામ શું? લઘુ બીજાણુ ધાની. અને લઘુ બીજાણુ ધાનીમાં જે માતૃકોષ એનું નામ શું? લઘુ બીજાણુ માતૃકોષ. અને લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો જે બને એનું નામ શું? લઘુ બીજાણુ. જોવું છે ફરી એકવાર? થાકી જતા સુધી દેખાડો દોસ્તો, આવડી જવું જોઈએ. બોલો, શું કીધું? લઘુ બીજાણુ પર્ણ, એમાં લઘુ બીજાણુ ધાની, એમાં લઘુ બીજાણુ માતૃકોષ, અને એનું અર્ધીકરણ થાય તો શું બને? લઘુ બીજાણુ. ફટાફટ જેમ તેમ અક્ષર લખીને જોવું છે? બોલો ને જરા, શું કીધું?
લઘુ બીજાણુ પર્ણ. એમાં શું આયા? લઘુ બીજાણુ ધાની. એમાં શું આવ્યું? લઘુ બીજાણુ માતૃકોષ. જો દોસ્તો ફટાફટ લખું છું એકદમ ખરાબ અક્ષરે, કારણ કે ટાઈમ બગડે ના, એટલે લઘુ બીજાણુ માતૃકોષ. બાકી તમે મારા અક્ષર સરસ જોઈ ચુક્યા છો. લઘુ બીજાણુ માતૃકોષ માં અર્ધીકરણ થાય તો શું બને? લઘુ બીજાણુ. બોલો, પર્ણ 2n, એમાં ધાની 2n, એનો માતૃકોષ 2n, પણ એમાં અર્ધીકરણ થયું તો લઘુ બીજાણુ કેવા? n. તો લઘુ બીજાણુ n, મહાબીજાણુ n. જે તે ધાનીઓ ફાટતા લઘુ બીજાણુ મુક્ત થયા, મહાબીજાણુ મુક્ત થયા. રાઈટ. મહાબીજાણુ નું ઘણી બધી વાર સંભાજન થાય. નોટ કરો દોસ્તો, મહાબીજાણુ નું સંભાજન થાય તો કમ્પલસરી માદા જન્યુજનક અવસ્થા બને, અને લઘુ બીજાણુ નું સંભાજન થાય તો કમ્પલસરી નરજન્યુજનક અવસ્થા બને. તો બોલો, મહાબીજાણુ માંથી શું બનશે? માદા જન્યુજનક અવસ્થા. ઓકે. અને લઘુ બીજાણુથી શું બનશે? નર જન્યુજનક અવસ્થા. ઓકે. નોટમાં લખી એટલું સરસ ના લખાય, પણ તો એ વંચાય છે એટલે ચાલે. ઓકે. સંભાજનથી બને એટલે બીજાણુમાંથી અવસ્થા સંભાજનથી બને એટલે આ પણ કેવી n, આ પણ કેવી n. તો બોલો, નરજન્યુજનક અવસ્થા સંભાજન કરીને અંદર નરજન્યુ બનાવશે. માદા જન્યુજનક અવસ્થાને મેં ઝૂમ કરીને અહીંયા બતાવ્યું છે કે માદા જન્યુજનક અવસ્થાનો એક ભાગ જુઓ, ખાલી એક ભાગ. નરજન્યુજનક અવસ્થામાં શું હશે? પૂજન્યુધાની, જે શું બનાવશે? નરજન્યુ. માદા જન્યુજનક અવસ્થામાં શું હશે? સ્ત્રી જન્યુધાની. અને સ્ત્રી જન્યુધાની બહુ બધી દેખાય છે, એમાંથી એક સ્ત્રી જન્યુધાનીને આપણે ઝૂમ કરીને જોઈ તો સ્ત્રી જન્યુધાનીમાં સંભાજનથી શું બન્યું? અંડકોષ માદાજન્યુ. ફરી એકવાર, નરજન્યુજનક અવસ્થાની પૂજન્યુધાનીમાં નરજન્યુ, માદા જન્યુજનક અવસ્થાની સ્ત્રી જન્યુધાનીમાં અંડકોષ માદાજન્યુ, નરજન્યુ n, માદાજન્યુ n. નરજન્યુ પાણીમાં મુક્ત થાય, તરતા 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 માદા જન્યુજનક અવસ્થાની સ્ત્રી જન્યુધાની સુધી પહોંચે, અને જો સ્ત્રી જન્યુધાની સુધી પહોંચી ગયા નરજન્યુ, અને અંડકોષનું શું કરે? ફલન. ફલન કરતા શું બને? ફલિતાંડ. ફલિતાંડનું અસંખ્ય વિભાજન થાય તો શું બને? ભ્રૂણ. ખબર પડી? તો બોલો, n કોષો જોડાયા તો શું બન્યું? ફલિતાંડ 2n. 2n ફલિતાંડમાંથી ભ્રૂણ 2n. ભ્રૂણ 2n બને, એ ભ્રૂણ 2n નું અસંખ્ય વાર સંભાજન થાય તો આખો એક વનસ્પતિનો દેહ બન્યો, જેને કહેવાય બીજાણુજનક અવસ્થા મુખ્ય, જે કેવો? 2n. ફરીથી એમાં લઘુ બીજાણુ પર્ણ, મહાબીજાણુ પર્ણ ભેગા થઈને સ્ટ્રોબિલસ અથવા પ્રશંકુ બનાવશે. તેમાં મહાબીજાણુ પર્ણો પણ હોય, લઘુ બીજાણુ પર્ણો પણ હોય. મહાબીજાણુ પર્ણો મહાબીજાણુ ધાની બનાવે, એમાં મહાબીજાણુ બને. લઘુ બીજાણુ પર્ણો લઘુ બીજાણુ ધાની બનાવે, એમાં લઘુ બીજાણુ બને. લઘુ બીજાણુ નરજન્યુજનક અવસ્થા બનાવે, મહાબીજાણુ માદાજન્યુજનક અવસ્થા બનાવે. ચલો, છેલ્લી વાર બહુ જ સરસ ધીમે ધીમે બોલ દઈએ એટલે યાદ રહી જાય. હું થોડુંક ફટાફટ લખવાનો ટ્રાય કરું છું. બોલો, તમે દેખાય દોસ્તો? શું છે આખો આ દેહ? જેને શું કહેવાય? બીજાણુ જનક અવસ્થા. મૂળ પ્રકારના પર્ણવાળી અવસ્થા 2n. બોલો, એમાં તમને શંકુ દેખાયો હે ને? ટોચ ઉપર આ શંકુને ઝૂમ કરીને દેખ્યો તો એમાં બહુ બધા બીજાણુ પર્ણ દેખાયા. બે પ્રકારના બીજાણુ પર્ણ હોય શંકુમાં. એક મહા બીજાણુ પર્ણ, રાઈટ? 2n, કારણ કે દેહ 2n, એનો શંકુ 2n, તો એમાં પર્ણ 2n. અને એક દેખાય છે મહાબીજાણુ પર્ણ, અને એક શું દેખાયો? લઘુ બીજાણુ પર્ણ. હવે તે ઘણા બધા મહાબીજાણુ પર્ણ, લઘુ બીજાણુ પર્ણો ભેગા થવાથી મોટો શંકુઆકારની રચના બને, જેને કહેવાય શંકુ, પ્રશંકુ અથવા સ્ટ્રોબિલસ. ઓકે. હા, મહાબીજાણુ પર્ણ માં શું જોવા મળી? મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાની જોવા મળી. લઘુ બીજાણુ પર્ણમાં શું જોવા મળી? લઘુ બીજાણુ ધાની, બંને 2n. મહાબીજાણુ ધાની અને લઘુ બીજાણુ ધાનીમાં અનુક્રમે મહાબીજાણુ માતૃકોષ જોવા મળે. જોવા મળે છે, આ બધા દેખાય છે. ઓકે, જે કેવા? 2n. લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષ જોવા મળે, એ પણ કેવા? 2n. દેખાય છે, બહુ જ બધા નાના નાના માતૃકોષ જોવા મળે છે, બધા 2n. ઓકે. બોલો, આનું અર્ધીકરણ થાય. સેમ આનું પણ અર્ધીકરણ થાય.
જે રીતે અહીંયા મેં બતાવ્યું છે. અર્ધીકરણ થાય તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ. બરોબર, લઘુ બીજાણુ બન્યો, અર્ધીકરણથી બન્યો એન, મહાબીજાણુ બન્યો, અર્ધીકરણથી બન્યો એન. ઓકે, લઘુ બીજાણુનો વિકાસ સંભાજનથી નરજન્યુજનક અવસ્થામાં, મહાબીજાણુનો વિકાસ સંભાજનથી માદાજન્યુજનક અવસ્થામાં. રાઈટ, એટલે લઘુ બીજાણુમાંથી સંભાજનથી શું બન્યું? નરજન્યુજનક અવસ્થા. ઓકે, અને મહાબીજાણુમાંથી શું બન્યું? માદાજન્યુજનક અવસ્થા. મારી પાસે જગ્યા નથી અને કોમ્પ્યુટરમાં લખીએ છે એટલે બરોબર લખાય નહીં, તો હું ફટાફટ લખી કાઢું સંભાજન. તમે વ્યવસ્થિત લખજો. બોલો, નરજન્યુજનક અવસ્થા માયુજનક અવસ્થા બની, એમાં અનુક્રમે પુજન્યુધાની સ્ત્રીજન્યુધાની બને. એમાં શું બને? નરજન્યુ, અને આમાં માદાજન્યુ. શુક્રકોષ અને મોટો અંડકોષ. બોલો, પાણી વડે નરજન્યુનું વહન થાય, માદાજન્યુ સુધી પહોંચે, ફલન થાય, શું બને? ફલિતાંડ. NN કોષો જોડાયા, 2N ફલિતાંડ બન્યો. 2N ફલિતાંડ નું માંથી ભ્રૂણ બને, અને દોસ્તો ભ્રૂણનું અસંખ્યવાર સંભાજન થાય તો આખો મોટો મેચ્યોર દેહ બને, એટલે કે બીજાણુજનક અવસ્થા. આવડશે? બહુ ફટાફટ કહેવાનો ટ્રાય કર્યો, તમને કમ્પ્લીટ આવડી જ જાય, કારણ કે કેટલી બધી વાર મેં લખતો ગયો, બોલતો ગયો. ફટાફટ ઉતાવળમાં કોમ્પ્યુટરમાં લખવામાં હવે જ અક્ષર નીકળે, પણ તોય તમને કમ્પ્લીટ સમજ પડી જાય. તમે વ્યવસ્થિત વિડીયોને પોઝ કરતા જાઓ, રિપીટ કરતા જાઓ, અને વ્યવસ્થિત નોટ બનાવતા જાઓ, સરસ આકૃતિ દોરતા જાઓ, કદી કન્ફ્યુઝન ન રહેવું જોઈએ એ રીતે મસ્ત રીતે મોડે કરતા જાઓ. ચલો ફટાફટ ચોપડી જોઈ શું લખ્યું છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી એડવાન્સ ત્રિઅંગી વનસ્પતિઓમાં થોડુંક હટકે પ્રજનન જોવા મળે છે, અલગ છે, જેમાં સમ બીજાણુ નથી જોવા મળતા, જેમાં કોઈક મોટા બીજાણુ મહા જોવા મળે અને કોઈક નાના બીજાણુ લઘુ જોવા મળે. એટલે આવા બીજાણુને વિષમ બીજાણુ કહેવાય, અને વિષમ બીજાણુ વાળી અવસ્થાને કહેવાય વિષમ બીજાણુક અવસ્થા. ઓકે, મહાબીજાણુઓ અને લઘુ બીજાણુઓ અનુક્રમે માદાજન્યુજનક અને નરજન્યુજનક અવસ્થા બનાવે. ખબર છે? કઈક વસ્તુ અલગ લખી હોય ને તો અહીંયાથી છે કે એક વર્ડ મેઇન છે બીજ પ્રકૃતિ. દેખાય છે? આટલું વાંચો, જે વાંચવાનું અત્યારે આપણે બાકી છે. આ થોડુંક ના સમજ પડે એવું લખ્યું છે, પણ કઈ નહીં, આવડી જશે. તમને ખબર છે, થોડુંક આવૃત બીજધારી વનસ્પતિ વિશે તમે ચેપ્ટર 5 11મું ધોરણ અને ચેપ્ટર 2 12મા ધોરણમાં થોડુંક ભણ્યા હશો. નવા છોકરા મારી પાસે ભણશે, ટેન્શન ના લેતા. પણ તમને ખબર છે કે જે બી આખી વનસ્પતિ છે આપણી આવૃત બીજધારી, એ ઝાડ હોય કે છોડ હોય, એનું જે વનસ્પતિનો મેઇન દેહ છે મૂળ પ્રકાંડપર્ણ વાળો, એને આપણે શું કહીએ છીએ? બીજાણુ જનક અવસ્થા. ટૂંકમાં અત્યારે ફટાફટ સમજાવવાનો ટ્રાય કરું છું, ડિટેલમાં આપણે ભણીશું તેમ ખબર પડશે. બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા ઉપર પુષ્પ હોય, ખબર છે? પુષ્પમાં પુકેસર હોય અને સ્ત્રી કેસર હોય. એ તમને ખબર છે કે પુકેસરમાં પરાગરજ બને, રાઈટ? બસ, તો આ પરાગરજને આપણે કહેવાય નરજન્યુજનક અવસ્થા, જે આગળના લેક્ચરમાં કહીશ. બરોબર? પરાગરજ બીજું કશું નથી, નરજન્યુજનક અવસ્થા. કેસરમાં ફટાફટ દોરું છું. ખબર છે કે અંડાશય, અંડાશયની અંદર અંડક, ને અંડકની અંદર જેટલી રચના હોય એ રચના બનતી હોય માદાજન્યુજનક અવસ્થા. અંડકમાં માદાજન્યુજનક અવસ્થા બને, ગેટ ઇટ? અને પરાગરજ નરજન્યુજનક અવસ્થા છે. દેખાય છે? તો વનસ્પતિના પુષ્પમાં જ જોવા મળે. બીજાણુજનક અવસ્થાના પુષ્પમાં બે વસ્તુ જોવા મળે. ડિટેલમાં આપણે જોઈશું આગળના લેક્ચરમાં. ઓકે, તો પરાગરજ નરજન્યુજનક અવસ્થા અને અંડકની અંદર માદાજન્યુજનક અવસ્થા. હવે પરાગરજની અંદર નરજન્યુ આવે, જે ડિટેલમાં આપણે ભણીશું, આગળ ચેપ્ટર ભણીશું પ્રજનન તંત્ર, તેમ કે પરાગરજમાં જન્યુ આવે, નરજન્યુ. પરાગરજ અહીંયા આવીને બેસે તો એમાંથી પરાગનલિકા નીકળે, અને એમાં જે નરજન્યુ હોય એ પહોંચે માદાજન્યુજનક અવસ્થા અંડકમાં જે છે ત્યાં, અને ત્યાં રહેલા અંડકોષ સાથે આમાં પરાગરજમાં આવેલા નરજન્યુ પહોંચીને ફલન કરે, ત્યાં જ ફલિતાંડ બને, ત્યાં જ ભ્રૂણ બને. અને અંડકમાં જ્યારે ભ્રૂણ બને ત્યારે અંડકને આપણે કહીએ છીએ બીજ, અને જે અંડાશય છે એને આપણે કહીએ છીએ ફલાવરણ, રાઈટ? તો આ રીતે બીજ અને ફળ બનતું હોય. ડિટેલમાં આવતા લેક્ચરમાં અને એનથી ડિટેલમાં આપણે ચેપ્ટર 2 12મું ધોરણ, ચેપ્ટર 5 11મા ધોરણમાં ભણીશું. તો અત્યારે હાલ પૂરતું એટલું યાદ રહી ગયું કે સ્ત્રી કેસરમાં જ ફલન થશે, ત્યાં જ બીજ બનશે, અને સ્ત્રી કેસરનો બીજાશય વાળો ભાગ જ, અંડાશય વાળો ભાગ જ ફળ તરીકે વધશે.
આ બધું ભગવાને અત્યારની વનસ્પતિમાં મૂક્યું છે, સૌથી એડવાન્સ વનસ્પતિઓમાં અનુકૂલન કરી નવા કેરેક્ટર ડેવલપ કરાઈને. પણ એનો અર્થ કે એ બધી વનસ્પતિમાં બીજ જેવી રચના જોવા મળશે, ફળ જેવી રચના જોવા મળશે જે અત્યારે છે. પણ આ તો બહુ પહેલાની વનસ્પતિ છે, ત્રિઅંગી, લીલ, દ્વિઅંગી પછી આવેલી વનસ્પતિ છે, તો એમાં બીજ જેવું ના જોવા મળે. પણ અહીંયા પર પણ થોડુંક ઘણું બીજ બનશે ભવિષ્યમાં. આમાંથી જે નવી વનસ્પતિનો ઉદ્વિકાસ થશે એમાંથી એનો નિર્દેશ કરી શકાય છે, એનું સૂચન કરી શકાય છે, એવી અહીંયા રચના જોવા મળી. તો કેવી દેખાડું. અહીંયા પર હકીકતમાં જે બીજાણુ પર્ણ છે, મહાબીજાણુ પર્ણ, એની અંદર જે મહાબીજાણુ ધાની છે, એ મહાબીજાણુ ધાનીની અંદર જે મહાબીજાણુ બને ને એ તરત બહાર નથી નીકળી જતા. મહાબીજાણુ પર્ણ પડી રહે થોડો સમય, ચોંટી રહે બીજાણુજનક અવસ્થા સાથે, ચોંટી રહે, પડ્યો બીજાણુજનક અવસ્થામાં જ આ મહાબીજાણુ અંકુરણ પામી જાય. સેમ અહીંયા જે લઘુ બીજાણુ પર્ણમાં જે બનેલો છે લઘુ બીજાણુ, એ પણ અંકુરણ પામી જાય. તો લઘુ બીજાણુ પર્ણનો લઘુ બીજાણુ, મહાબીજાણુ પર્ણનો મહાબીજાણુ, જો બે બીજાણુઓ અંકુરણ પામી જાય ત્યાં બીજાણુજનક અવસ્થા ચોંટેલા છે તેની સાથે જ, તો લઘુ બીજાણુ નરજન્યુજનક અવસ્થા બનાવી દેશે અંદર ને અંદર, અને મહાબીજાણુ માદાજન્યુજનક અવસ્થા બનાવી દેશે અંદર ને અંદર. તો નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા થોડી ઘણી રચાઈ ગઈ જ્યારે આ બીજાણુઓ અંકુરણ પામ્યા વગર બીજાણુજનક અવસ્થા સાથે ચોંટેલા છે ત્યારે. રાઈટ? તો સ્વાભાવિક છે નરજન્યુજનક અવસ્થાના થોડા નરજન્યુઓ પાણી વડે કે પવન વડે આગળ વધીને માદાજન્યુજનક અવસ્થા સુધી પહોંચી જશે, જે મહાબીજાણુ પર્ણમાં બેઠી છે, ચોંટેલી છે. ખબર પડી? તો સ્વાભાવિક છે કે કશું બહાર આવ્યા વગર જ અને નરજન્યુ પહોંચી ગયા માદાજન્યુજનક અવસ્થાના માદાજન્યુ પાસે, અને માદાજન્યુ નું ફલન કરી નાખ્યું નરજન્યુએ ક્યાં? અંદર ને અંદર જ બીજાણુ પર્ણોમાં જ, અને ત્યાં ને ત્યાં જ ખ્યાલ આવે, ત્યાં ને ત્યાં જ ફલિતાણની રચના થઈ ગઈ અને થોડું ઘણું ભ્રૂણ રચાઈ ગયું. ભ્રૂણ રચાયા પછી આ મહાબીજાણુ પર્ણની અંદર ધાન્યો ફાટે અને એની અંદર રહેલો મહાબીજાણુ જે હવે કન્વર્ટ થઈ ચૂક્યું છે માદાજન્યુજનક અવસ્થામાં, અને માદાજન્યુજનક અવસ્થામાં ફલન થઈ ચૂક્યું છે, ફલિતાણ બની ગયું છે. તો એવો ફલિતાણ ધરાવતો માદાજન્યુજનક અવસ્થા પછી મુક્ત થાય નીચે જમીન ઉપર કોઈ યોગ્ય જગ્યાએ. તો આખી સ્ટોરી આપણે જોઈને તો એમાં ક્યાંક આપણને એવું જોવા મળ્યું, અત્યારે આવૃત વિધેરી વનસ્પતિમાં જે જોવા મળે છે આખું ફલનથી બનતો ફલિતાણ બધું જ તમે જોયું તો સ્ત્રી કેસર, એટલે કે સ્ત્રી કેસર જે બીજાણુજનક અવસ્થાનો ભાગ છે, એક પુષ્પનો ભાગ છે, એ બીજાણુજનક અવસ્થા આખી વનસ્પતિ આખા પુષ્પના સ્ત્રી કેસર વાળો ભાગ, જેમાં જ નરજન્યુ આયા, માદાજન્યુને ફલન કર્યા, ત્યાં જ ફલિતાણ બન્યો, ત્યાં જ ભ્રૂણ બન્યો, અને ભ્રૂણ બનતાની અંદર એ અંડકને આપણે બીજ કીધું. સમગ્ર પ્રક્રિયા બીજાણુજનક અવસ્થા સાથે ચોંટીને બની. ખ્યાલ આવ્યો? સેમ વસ્તુ આપણને અહીંયા પર જોવા મળે છે. અહીંયા પર પણ થોડુંક ઘણું મહાબીજાણુ પર્ણની ધાનીઓમાં જ માદાજન્યુજનક અવસ્થા બની પણ ગઈ, ત્યાં નરજન્યુ આવીને ફલન પણ કરી ગયો, ફલિતાણ પણ બની ગયો, અને પછી ત્યાંથી બીજાણુજનક અવસ્થાના મહાબીજાણુ પર્ણમાંથી છૂટી પડે, માદાજન્યુજનક અવસ્થા નીચે પડે, અને ત્યાં ફલિતાંડને વિકાસ કરાવે, અને ત્યાં નવી બીજાણુજનક અવસ્થાને ગ્રો કરાવે. રાઈટ? પડી સમજ કે હજી એકવાર કહી દઉં? ચલો હજી એકવાર સરળ ભાષામાં કહી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય, ક્રિસ્ટલ ક્લિયર ટોપિક થઈ જાય. શું કીધું મેં? કે બીજાણુ પર્ણો માં જ ધાનીની અંદર બનેલા મહાબીજાણુ વિકાસ પામી માદાજન્યુજનક અવસ્થા બનાવી દે, અને એ જ રીતે લઘુ બીજાણુ પર્ણની અંદરની ધાનીઓમાં જ બનેલા લઘુ બીજાણુ નરજન્યુજનક અવસ્થા બનાવી દે. નરજન્યુજનક અવસ્થાના નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી જાય, ત્યાં ફલન પણ થઈ જાય, ફલિતાણ પણ બની જાય. ત્યાં સુધી માદાજન્યુજનક અવસ્થા છૂટી પડતી નથી, અને જ્યારે માદાજન્યુજનક અવસ્થામાં ફલિતાણ બની જાય ત્યારે માદાજન્યુજનક અવસ્થા છૂટી પડે, બરોબર, અને ફેવરેબલ કન્ડિશનમાં વિકાસ પામીને નવો બીજાણુજનક અવસ્થા બનાવે. શરૂઆતમાં તો ફલિતાણ બનતા સુધી બીજાણુજનક અવસ્થા સાથે જ માદાજન્યુજનક અવસ્થા ચોંટેલી હતી. તો અત્યાર સુધી આગળ તો તમે જોયું કે બીજાણુજનક અવસ્થામાંથી બીજાણુ મુક્ત થઈને કોઈ અલગ જગ્યાએ જઈને જન્યુજનક અવસ્થા બનાવતા હતા, અને જન્યુજનક અવસ્થામાંથી પછી બીજાણુજનક અવસ્થા બનતી હતી. અહીંયા પર તમે જોયું કે બીજાણુજનક અવસ્થા ઉપર જ ચોંટેલી જન્યુજનક અવસ્થા બની જાય છે, અને પછી જન્યુજનક અવસ્થા છૂટી પડીને નવી બીજાણુજનક અવસ્થા બનાવે.
તો સમથિંગ આ થોડુંક ઘણું સિમિલર આવે છે અત્યારની વનસ્પતિમાં જોવા મળતા લિંગી પ્રજનનમાં બીજ બનવાની પ્રક્રિયા સાથે. એટલે કીધું કે અત્યારે બીજ તો ના બની, પણ બીજ બનવા જેવી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેને કહેવાય બીજ પ્રકૃતિ. ઓકે, તો બીજ કોનામાં જોવા મળશે? આના પછીની અનાવૃત બીજધારીમાં, જે નવા લેક્ચરમાં ખબર પડશે આના પછીના. તો સૌપ્રથમ બીજ કોનામાં જોવા મળે? એમસીક્યુ પૂછે તો અનાવૃત બીજધારીમાં. પરંતુ બીજ બનવા તરફની પ્રક્રિયાનો નિર્દેશ કરતી, તે તરફ ઈશારો કરતી, તે તરફ દિશા બતાવતી વનસ્પતિ કઈ? તો કે ત્રિઅંગી વનસ્પતિ. રાઈટ? તો છેલ્લી વાર કહી દઈએ દોસ્તો, અને પછી વિરામ લઈએ આ લેક્ચરમાં, કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓમાં મને બે પાર્ટ પાડી દઉં તો બહુ સારું લાગે. 4 વર્ગની વનસ્પતિઓ બે પાર્ટમાં વહેંચાઈ જવી જોઈએ. એક વનસ્પતિ એવી હતી જે બહુ જૂની હતી, લાઈક હંસરાજ. બધી જ વનસ્પતિઓમાં કેવું હતું કે બીજાણુજનક અવસ્થા ઉપર જેટલા પર્ણો હતા બધા સમબીજાણુ પર્ણો હતા. કારણ કે એમાં જેટલા બીજાણુ બનતા હતા એ કેવા બીજાણુ બનતા હતા? સમબીજાણુ. અને એમાંથી જે બી જન્યુજનક અવસ્થાનો દેહ બનતો હતો ને, એ બધી જન્યુજનક અવસ્થાના દેહમાં તમને સ્ત્રી જન્યુધાની, પુંજન્યુધાની એક જ અવસ્થામાં જોવા મળી શકતું હતું, અને એમાંથી વિકાસ થઈને પાછું બીજાણુજનક અવસ્થા આવતી હતી. આ બધી બહુ પ્રિમિટિવ એટલે જૂની ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળતું હતું. પછી એમાંથી એડવાન્સ થયેલી વનસ્પતિ છે, જેમ કે હમણાં કીધું ને, જે સ્ક્રીન પર તમને ઉપર દેખાય પણ છે, સેલાજિનેલા અને ઇક્વિસેટમ સાલ્વિનિયા જેવી વનસ્પતિ. આ બધી વનસ્પતિઓમાં કેવું કે જે દેહ છે બીજાણુજનક, એમાં બે પ્રકારના પર્ણો હતા. વિષમ બીજાણુ પર્ણો હતા, મહાબીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ પર્ણો. રાઈટ? અને આ પર્ણોમાંથી રિસ્પેક્ટિવલી લઘુ બીજાણુ અને મહાબીજાણુ બનતા હતા. મહાબીજાણુ અને લઘુ બીજાણુ બનતા હતા. રાઈટ? અને લઘુ બીજાણુ મહાબીજાણુમાંથી રિસ્પેક્ટિવલી નરજન્યુજનક અવસ્થા બનતી હતી અને માદા જન્યુજનક અવસ્થા બનતી હતી. રાઈટ? અને નરજન્યુજનક અવસ્થા, માદા જન્યુજનક અવસ્થા જોડાઈને શું બનાવતી હતી? ફરીથી બીજાણુજનક અવસ્થા. તો આ છે જૂના પ્રકારની વનસ્પતિ ત્રિઅંગી અને નવા પ્રકારની એડવાન્સ વનસ્પતિ ત્રિઅંગી. તો પતે છે આ કમ્પ્લીટ ત્રિઅંગીનું વર્ણન. તો દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ અનાવૃત બીજધારી વનસ્પતિ સાથે, લગભગ ચેપ્ટર પૂરું. આજે થોડું અક્ષરોમાં ઉતાવળના કારણે અને કોમ્પ્યુટરમાં લખવાના કારણે વંચાતું નહીં હોય, સોરી. થોડુંક ઘણું મેનેજ કરી લેજો, પણ ભણાવ્યું તમે 100% એફર્ટ સાથે, એટલે બધી સમજ તો પડી જ ગઈ હોય. વ્યવસ્થિત નોટ બનાવો દોસ્તો, ભણતા રહો. કીપ વોચિંગ માય વિડીયો લેક્ચર, સ્ટે મોટિવેટ એન્ડ ફોકસ ઓન યોર ગોલ. જય શ્રી કૃષ્ણ.